ઓકે, તો આ 7મા ટોપિકમાં આપણે આ બે ટોપિકને કમ્બાઈન કરી દીધા છે, ડિપ્રેશન અને ડિમોટિવેશનને. તો એક રીતે જોવા જઈએ ને તો આ ઘણી રીતે ઇન્ટરલિંક છે અથવા તો એકબીજાની સાથે કનેક્ટેડ છે તમારે. કારણ કે ઘણીવાર શું છે, પહેલા આપણને નિરાશા આવે છે, પછી હતાશા આવે છે. અને ક્યારેક હોઈ શકે પહેલા આપણને હતાશા આવે છે અને પછી આપણને નિરાશા આવે છે. આ બે વચ્ચે જો આપણે જોવા જઈએ ને તો બહુ પાતળી રેખા છે તમારે. કોઈ આના સંદર્ભમાં આપણને નિરાશા અને હતાશાના કોઈ પર્યાયવાચી શબ્દો આપણને બતાવે અથવા બેન વચ્ચેનો ડિફરન્સ શું છે, કોઈ કહી શકે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન નિરાશા એન્ડ હતાશા? હરે કૃષ્ણ પ્રભુજી, હું આપું આન્સર? જી બોલો ને માતાજી, ધન્યવાદ જોડાવા બદલ. અરે પ્રભુજી, નિરાશા એટલે શું? શોર્ટ ટર્મની કોઈ આપણી ઈચ્છા રાખી છે, કાં તો કોઈ ગોલ રાખ્યો છે, પ્રયત્ન કરવા છતાં પણ જો આપણે ગોલને નથી પહોંચી શકાતું, કાં તો આપણે કઈ વસ્તુ મેળવવા ઈચ્છીએ છીએ નથી મળતી, તો એ નિરાશા છે. જ્યારે હતાશા શું છે કે વધારે સમય સુધી તમે અટેમ્પ્ટ કર્યા કરો છો, વધારે સમય સુધી એક ને એક વસ્તુ પાછળ પ્રયત્ન કરો છો અને સ્ટીલ નિષ્ફળ જાઓ છો, તો આગળ જતા એ હતાશા અને ડિપ્રેશનમાં ફેરવાય છે. હરે કૃષ્ણ પ્રભુજી. ઓકે માતાજી, ટૂંકમાં તમે આમ જોવા જાવ તો બંને એક જ ચીજ વર્ણવી, ખાલી એને શોર્ટ ટર્મ અને લોંગ ટર્મમાં તમે ડિવાઈડ કરી નાખ્યું. પણ આમ જોવા જાવ તો બે વચ્ચે થોડો ફરક છે માતાજી. બે વચ્ચેનો ફરક કહું છું, એ શું છે? શોર્ટ ટર્મ લોંગ ટર્મ તો થઈ ગયું, બરાબર, સમજી ગયા. હરે કૃષ્ણ. જી આનંદ પ્રભુજી બોલો. હા પ્રભુજી, આપણે કોઈ પણ ઈચ્છા રાખી હોય અને ન થાય એને આપણે નિરાશા કહેશું. અને એના દ્વારા જે આપણને ફિલિંગ થઈ છે એ હતાશા થશે. ઓકે ઓકે. હરે કૃષ્ણ પ્રભુજી. હા બોલો માતાજી. પ્રભુજી, નિરાશ માણસ હોય એ ફરી વખત પ્રયત્ન કરે છે એ વસ્તુ માટે. હતાશ માણસ હતાશ જ થઈ જાય છે, કશું પ્રયત્ન નથી કરતો પછી. હરે કૃષ્ણ. થોડો ઘણો આપણને સિમિલર આન્સર મળ્યો, આ નિયરેસ્ટ આન્સર કહી શકીએ. હજી કોઈ બીજો આન્સર આના સંદર્ભમાં, નિરાશા અને હતાશા, અથવા તો આનાથી પણ એકદમ શોર્ટમાં આપણને ખાલી પરિભાષા અથવા તો પર્યાયવાચી શબ્દ આપીને સમજાવી દે? હરે કૃષ્ણ પ્રભુજી. નિરાશા એટલે કે કોઈક કાર્ય કરવા માટે સક્ષમ બને છે અને એ નથી થતું તો ડિમોટિવેટ થઈ જાય છે. પરંતુ એ જ કાર્યને પછી એ મંથન કર્યા રાખે છે કે નથી થતું, એને એટલું ચિંતન કરે છે કે પછી એ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જાય. મતલબ કે એના વિશે જ વિચાર કરીને પોતે એટલા હતાશાની હાલતમાં પહોંચી જાય છે. હરે કૃષ્ણ. ઓકે, ચાલો આપણે લઈએ હવે. નિરાશ માણસને કાર્ય કરવામાં રુચિ તો આવે, જે ડિપ્રેસ્ડ હોય એને રુચિ જ ના આવે, ઉદાસ જ રહે ટોટલી. ઓકે ઓકે, આ પણ થોડો ઘણો નિયરેસ્ટ આન્સર છે. એનીવે ચાલો આપણે લઈએ. તો જો નિરાશાને જો એક શબ્દમાં શોર્ટમાં આપણે કહીએ ને તો એક જાતની નારાજગી, અને હતાશાને જો આપણે એક શબ્દમાં લઈએ ને તો એક જાતની હાર. એક નિરાશામાં આપણે નારાજ થઈ જઈએ છીએ અને હતાશામાં આપણે ઓલરેડી હાર કેળવી લઈએ છીએ. તમારે આ એના પર્યાયવાચી શબ્દો એક શબ્દમાં જો આપણે વર્ણવીએ તો તમારે શું કહો છો? ક્લિયર થાય છે? તો ચાલો હવે આના સંદર્ભમાં આપણે છે ને, આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને ઘણા લોકોએ આના સંદર્ભમાં મને પ્રશ્નો બી પૂછેલા હતા તમારે, અને આમાં કેટલું એક્સ્ટ્રીમ સ્ટેજ સુધી માણસ પહોંચી જાય છે બધું પણ આપણે આમાં ડિસ્કસ કરશું. અને હવે જોઈએ કે શરૂઆત આપણે આમાં 7 શ્લોક જે લેવાના છે, કયા 7 શ્લોક છે આપણે આ લઈ લઈએ. આમાં જો 3 અને 3 6 શ્લોક તો તમારા લિસ્ટ પ્રમાણે છે, જે 7મો શ્લોક આ 6ઠ્ઠા અધ્યાયનો 5મો શ્લોક આપણે એડ કરેલો છે. આ 7 શ્લોક આપણે આમાં લેશું. હવે શરૂઆત આપણે ફરીથી એક પ્રશ્નથી જ કરીએ, અને એક પ્રશ્નની પણ ટોટલ 3 પ્રશ્નો આપણે એવા આવેલા છે. અને હું બધાને કહીશ કે બધા પાર્ટિસિપેટ કરો, કારણ કે જો નહીં પાર્ટિસિપેટ કરો ને તો એ પણ છે ને એક જાતની નિરાશા અને હતાશા છે. કારણ કે જેમ આગળની સ્લાઇડમાં આપણે જોશું ને કે નોન પાર્ટિસિપેશન અથવા ભાગ ન લેવો એ પણ એક જાતની નિરાશા અને હતાશાના લક્ષણો છે. આપણે તો આમાં 3 સવાલ છે, આમાંથી હા કેટલા પાડે છે અત્યારે કયો? પ્રશ્નો આપની સામે આવી ગયા છે, મારા ખ્યાલથી સ્ક્રીનમાં એકદમ ગુજરાતીમાં લખેલા છે, તેમ છતાં હું વાંચી જાઉં છું. શું નિરાશા એટલે, હવે આમાં જો ઇંગ્લિશના અને સંદર્ભમાં બી લઈએ, નિરાશા એટલે ડિમોટિવેશન અને હતાશા એટલે ડિપ્રેશન. એક્ઝેક્ટલી જો આપણે ઇંગ્લિશના સંદર્ભમાં બી લઈએ તો નિરાશા અને હતાશા આપણી નબળાઈ છે. હા કે નામાં જવાબ આપવાનો છે ખાલી. બીજો પ્રશ્ન છે, શું નિરાશા અને હતાશાની સ્થિતિ માટે આપણે જવાબદાર છીએ? આનો પણ જવાબ હા કે નામાં જ આપવાનો છે. અને ત્રીજો પ્રશ્ન છે, શું નિરાશા અને હતાશામાંથી બહાર આવવાની જવાબદારી પણ આપણી છે? આનો પ્રશ્નનો જવાબ પણ હા કે નામાં જ આપવાનો છે. તો કેટલા લોકો, અચ્છા ચેટ બોક્સમાં થોડાક લોકોની ના આવી ગઈ. પહેલા એક એક પ્રશ્નનો આપણે જવાબ લઈએ, અથવા તો 3 એ 3નો પણ જવાબ આપી શકે છે તમારે.
જેમ એક જણે સ્લેશ કરીને જવાબ આપ્યો છે, જેમ કે પરેશ પ્રભુજીએ, બરોબર. ઓકે, તો મને કોઈ એડમિન તરીકે એટલે કોચ તરીકે મદદ કરશો, કેટલા જવાબ હામાં આવે છે, કેટલા જવાબ નામાં આવે છે? પ્લીઝ બધા જવાબ આપો. બધા જવાબ આવી રહ્યા છે ફટાફટ. સરસ, ચાલો. ઓકે, કોઈક ના હાના પણ આવે છે, એ પણ બરાબર છે. ઓકે, ચાલો, પ્લીઝ કેરી ઓન. મને કોઈ મદદ કરશે? કેટલા લોકોએ જવાબ આપ્યા, કેટલા હામાં, કેટલા નામાં? હેન્ડરેઇઝમાં ઘણું ઈઝી હતું પ્રભુ. આમાં બધું મિક્સ થઈ જાય છે. અચ્છા, ઓકે. એનીવે, ચાલો, જે લોકોએ જે જવાબ આપ્યો છે ને, પ્લીઝ નોટ કરીને રાખજો પોતપોતાના. એટલીસ્ટ કેટલાના જવાબ આવ્યા એ તો કાઉન્ટ કરી શકશું ને આપણે, કે એ બી કાઉન્ટ નહીં થાય? પ્રભુજી થશે, એ હેન્ડ રેઝ થશે. વાળું કરાવો ને, કેટલાની હા ને કેટલાની ના, તો એ તમને. ઓકે, ચાલો, પણ થોડું ફાસ્ટ જવું પડશે આપણે, પ્લીઝ. ચાલો, તો પહેલા પ્રશ્નના જવાબમાં હા કેટલા પાડે છે, પ્લીઝ એન્ટ્રીઝ કરો, કારણ કે 6 વાર આપણે કરાવવું પડશે. ફટાફટ કરીએ એકદમ. પહેલા પ્રશ્નના જવાબમાં હા કેટલા પાડી? ચાલો ફટાફટ. જીવેશ્વર પ્રભુજી, આમાં મદદ કરી શકશો મને આમાં? હા પ્રભુ, નોટ કરી રહ્યો છું. નોટ કરી રહ્યો તો પ્લીઝ. ચાલો, ઓકે, ચાલો, 1 2 3 4 5. ચાલો, બધા જવાબ આપી દીધો. બધા હેન્ડ ઓવર કરી નાખો. હવે જે ના પાડે છે એ પોતાનો હેન્ડ રેઝ કરે, ફ્રેશ એકદમ. ચાલો, કાઉન્ટ કરું છું, ફટાફટ કરું છું બધું. 1 2 3 4 5. ચાલો, ફિનિશ. નામાં કેટલા છે? ઓકે, ચાલો, નોટ કરી લો જીવેશ્વર પ્રભુજી. ઓકે, ચાલો, હવે નાવ કમિંગ ટુ ધ પ્રશ્ન નંબર 2. બીજા પ્રશ્નના સંદર્ભમાં હા કેટલા પાડે છે? ચાલો, હા વાળા બધા હેન્ડ રેઝ કરો. 1 2 3 4 5. ચલો, ફિનિશ. જે પાર્ટિસિપેટ નહીં કરે એને જોજો નુકસાન થવાનું છે, પહેલેથી જ કહી દઉં છું તમારે, કારણ કે એ પણ તમારી નિરાશા અને હતાશાના લક્ષણો છે. ઓકે, ચાલો, હેન્ડ ઓવર કરી દો. હવે બીજા પ્રશ્નના જવાબમાં ના જે કોણ પાડે છે એ પોતાનો હેન્ડ રેઝ કરે, ફટાફટ. ચાલો, 1 2 3 4 5. ફિનિશ. ચાલો, હવે ત્રીજા પ્રશ્નના જવાબમાં હા કોણ પાડે છે એ લોકો હેન્ડ રેઝ કરે, ફટાફટ. સમજી લો તમે કોણ બનેગા કરોડપતિમાં ગયા છો. ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ નો જવાબ આપવાનો છે તમારે. કદાચ આમાં નંબર લાગે તો એમાં નંબર લાગી જશે. 1 2 3 4 5. ફિનિશ. ચાલો, હવે ત્રીજા પ્રશ્નના જવાબમાં ના કોણ પાડે છે એ લોકો હેન્ડ રેઝ કરો. વન ટુ થ્રી ફોર 5. ચાલો, ફિનિશ. ચાલો, 6 પ્રશ્નના જવાબ મળી ગયા આપણને, હા અને નામાં. ઓકે, ક્લિયર? જીવેશ્વર પ્રભુજી, પ્લીઝ નોટ રાખજો. આપણે આનો જવાબ તમને છે ને અંત સુધી તમારે રાહ નહીં જોવો પડે, પણ આપણે 2 સ્લાઇડ લેશું ને, અને એ પણ ભગવદ્ ગીતાના શ્લોકો લેશું ને, એમાંથી જ આપણે આનો જવાબ મળી જશે તમારે. આ 3 પ્રશ્નો તમારે 2 થી 3 સ્લાઇડમાં તમારે. તો પ્લીઝ થોડી પેશન્સ રાખો. બધા પોતપોતાનો જવાબ નોટ કરીને રાખજો. જીવેશ્વર પ્રભુજી પાસે પણ નોંધણી છે. ઓકે, ચાલો, તો હવે આપણે આનો જવાબ માંગીએ, અને પહેલા શ્લોકમાં જ આપણને પહેલા પ્રશ્નનો જવાબ મળશે. જો ભગવાન આપણને કહે છે જે પ્રમાણે 7 શ્લોક લેવાના છે, પહેલો શ્લોક જ લઈએ આપણે, જે બીજા અધ્યાયનો 3જો શ્લોક છે. આમાં બધું આપણે અંડરલાઈન કરીએ છીએ, કારણ કે એ બધા શ્લોકને મેં તમને કીધું ને, જે ટોપિક છે એના સંદર્ભમાં જ આપણે કનેક્ટ કરીને જોશું. આમાં ભગવાન અર્જુનને શું કહે છે? ના મર્દાઈને તાબે ન થઈશ, શોભતી નથી. ત્રીજું, દુર્બળતાનો ત્યાગ કર અને ઊભો થા. તો ડેફિનેટલી આ જે ભગવાન આપણને બતાવે છે, આપણે મજબૂત હૃદયવાળા બનવાનું છે, અને બધી ચીજનો સામનો કરવા માટે આપણે ઊભું થવાનું છે. એટલે કે જે તમારો પહેલો પ્રશ્ન હતો ને, અહીંયા તમને જવાબ મળી જાય છે. નિરાશા અને હતાશા જો આપણે કેળવીએ તો એ આપણી નબળાઈ છે, કારણ કે અહીંયા ભગવાન અર્જુનને શું કહે છે? આવી નામર્દાઈને તાબે ના થઈશ, આવી દુર્બળતાનો ત્યાગ કર. તો એ ડેફિનેટલી ઇટ ઇઝ અવર વીકનેસ. તમારે ભગવાન પણ અર્જુનને એ જ બતાવે છે કે આપણે એ કરવાનું નથી. તમારે આપણને શોભતી નથી. આપણે ભગવાનના અંશ છીએ. આપણે
આપણે કઈ એટલા દુર્બળ નથી, એટલા વીક નથી. પરમાત્માનો અંશ તરીકે આપણી અંદર રહેલી જે આત્મા છે એટલી દુર્બળ નથી તમારે. અને આવી બધી જે કમજોરી અને ડિમોટિવેશન અને ડિપ્રેશન, હતાશા, નિરાશા જે કેળવીએ છીએ એ ડેફિનેટલી આપણી નબળાઈ જ છે. હજી આગળ બીજા શ્લોકમાં આપણને બીજા પ્રશ્નનો જવાબ મળશે. તો ભગવાન કહે છે કે ભાઈ આ જે આપણે નોર્મલી ડિમોટિવેશન અને ડિપ્રેશનમાં ક્યારે આવીએ છીએ? જ્યારે આપણે જેમ બધા જે ડિફરન્સમાં પ્રશ્ન પૂછ્યો કે બેમાં ફરક શું છે, ત્યારે બધા એ જ વર્ણવ્યું ને, પ્રયત્નો કરીએ, હારી જઈએ, થાકી જઈએ, કંટાળી જઈએ, સફળતા ન મળે, નિષ્ફળતા મળે, આપણને દુઃખ મળે, આ બધાના જ કારણો ડિપ્રેશન અને ડિમોટિવેશન છે તમારે. તો ડેફિનેટલી જુઓ, આ તો દુઃખાલયમાં શાશ્વતમ છે જ, ભગવાને કીધેલું છે જ. આપણને અહીંયા સુખ મળવાનું જ નથી. જો આપણને સુખ જોતું હોય તમારે, તો એના માટે પણ ભગવાન આપણને રસ્તો બતાવે છે. તો સૌથી પહેલા અહીંયા ભગવાન આપણને એ જ બતાવે છે કે ભાઈ આ સુખ અને દુઃખ જે છે આપણી ઇન્દ્રિય બુદ્ધિમાંથી જન્મે છે. એટલે કે આપણે પોતે જવાબદાર છીએ ડિપ્રેશન અને ડિમોટિવેશન થવાના માટે. અને એના માટે ભગવાન આપણને કહે છે કે મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતા અવશ્ય શીખવું જોઈએ. એટલે કે અહીંયા બીજા પ્રશ્નનો બી જવાબ આવી જાય છે કે એ જે આપણી નબળાઈ જે છે એ નબળાઈ માટે શું આપણે જ જવાબદાર છીએ? તો હા, ભગવાન કહે છે કે હા, આપણી જ ઇન્દ્રિયાનુભૂતિમાંથી જન્મે છે આ સુખ અને દુઃખ બધું તમારે. એટલે કે બીજા પ્રશ્નનો જવાબ પણ હા થાય છે તમારે. હવે પછી જોઈએ, ભગવાન આપણને ત્રીજા પ્રશ્નનો પણ જવાબ આપ્યા પહેલા કહે છે કે જો આપણને સુખ જોતું હોય આ દુઃખાલયમાં શાશ્વતમમાં બી તમારે, કારણ કે આ મૃત્યુલોકમાં તો સુખ છે જ નહીં, પણ જો સુખ જોતું હોય તો તમારી સુખ તમારી અંદર રહેલું છે. અને કોને પ્રાપ્ત થાય છે? કે તો કે ભાઈ જેણે આત્મ સાક્ષાત્કાર પામેલો જે પુરુષ છે તમારે, એ પોતાની જ અંદર જ અનંત સુખ ભોગવે છે. એટલે કે ભાઈ સાચી સુખ અને શાંતિ આપણને પોતાના આંતરિક સાથે અને સ્વ સાથે જોડાઈને જ પ્રાપ્ત થાય છે. પણ આપણી બધાની એવી તો સ્થિતિ છે નહીં તમારે. આપણે તો હજી સુધી આત્મ સાક્ષાત્કાર લેવલ સુધી પહોંચ્યા નથી. તો આપણને આવો આનંદ મળવાનો નથી, આવું સુખ મળવાનું નથી. આપણે તો બધી દુઃખ અને તકલીફમાંથી પસાર થવાનું છે હજી. તો એના સંદર્ભમાં પછી ભગવાન આપણને આગલા શ્લોકમાં કહે છે, 6થા અધ્યાયના 5મા શ્લોકમાં, કે મનની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. કોના મનથી? આપણા પોતાના મનથી. એટલે કે આ ડિમોટિવેશન અને ડિપ્રેશનમાંથી બહાર નીકળવા માટે પણ જવાબદાર આપણે જ છીએ. અહીંયા આપણા ત્રીજા પ્રશ્નનો જવાબ છે તમારે. અને પોતાનું પતન થવા દેવું ના જોઈએ. એટલે કે પોતાને ડાઉનગ્રેડ નથી કરવાની. આપણે દુર્બળ નથી બનવાનું, કમજોર નથી બનવાનું. એવી બધી આપણે કહે ને કે ડિપ્રેશનમાં આવી ગયો, ડિમોટિવેશનમાં આવી ગયો, તમારે શું થશે, કેવી રીતે થશે, હવે હાર માની લીધી, થાકી ગયો, આવું બધું કરીને નથી કરવાનું. આપણું જરાય પતન થવા દેવાનું નથી આપણે. એટલે કે ભાઈ આપણી મન અને આપણી લાગણીઓને આપણે નિયંત્રિત કરવાની છે. અને આપણા જ મનથી આપણે પોતાનો ઉદ્ધાર કરવાનો છે તમારે. તો આ રીતે અહીંયા 3 પ્રશ્નોના જવાબ આવી જાય છે. કે 3 પ્રશ્નોના જવાબ આપણે કહી શકીએ કે હા જ છે તમારે, ના એકેયમાં નથી. સૌથી પહેલા નિરાશા અને હતાશા આપણી નબળાઈ છે. અને એ નબળાઈની પરિસ્થિતિ સર્જન કરવા માટે આપણે પોતે જ જવાબદાર છીએ. કારણ કે ભગવાને શું કીધું? આપણી જ ઇન્દ્રિયાનુભૂતિમાંથી જન્મે છે તમારે. અને એ સિચ્યુએશનમાંથી બહાર કાઢવા માટે પણ આપણે જ જવાબદાર છીએ. કારણ કે ભગવાન અહીંયા આપણને શું બતાવ્યું? આપણા જ મનની સહાયતાથી આપણે પોતાનો ઉદ્ધાર કરવાનો છે. તો અહીંયા 3 પ્રશ્નોનો જવાબ છે હા. હવે તમે તમારું મૂલ્યાંકન કરી શકો છો જે પ્રમાણે તમે જવાબ આપ્યા થઈ. આમાંથી કયો તો હવે કોના 3 પ્રશ્નોના જવાબ સાચા પડ્યા? હા, એ લોકો પ્લીઝ હેન્ડ રેઝ કરે. ઓકે, વેરી ગુડ. 7 જણા, ઓકે, 9 જણા, 12 જણા, 13 જણા, 14 જણા. જેને જવાબ આપ્યા એ હેન્ડ રેઝ કરજો. ઓકે, ચાલો, વેરી ગુડ. તો 14 જણને કોંગ્રેચ્યુલેશન, બધાને અભિનંદન. હવે બધાને માટે ઇનામ શું છે તમને કહું? જે 14 જણા વિનર થયા છે તમારે બધા છે ને પોતપોતાનો વિડીયો ઓન કરવાનો છે. જે 14 જણા વિનર હતા ને તમારી કરો, ચાલો. તો જ તમને બધાને ઇનામ આપી શકું ને. એના વગર ઇનામ કેવી રીતે આપીશું તમારે? તમારો વિડીયો જ ઓન નહીં થાય તો પ્લીઝ જેના હેન્ડ રેઝ છે બધા વિડીયો ઓન કરો પોતપોતાનો. ઓકે, ચાલો, એનીવે આગળ વધીએ હવે આપણે. તો હવે જો ભગવાન આપણને કહે છે કે ભાઈ આપણે જ ઉદ્ધાર કરવાનો છે. આ કરવો કેવી રીતે? તો એના સંદર્ભમાં ભગવાન આપણને ઉપાય બતાવે છે. તો એના સંદર્ભમાં ભગવાન આપણને 11મા અધ્યાયના 33મા શ્લોકમાં કહે છે કે ઊઠ, યુદ્ધ કરવા કટિબદ્ધ થા અને યશ અર્જિત કર. એટલે કે હંમેશા આપણે લડવાનું જ છે તમારે. આપણી આ જિંદગી છે ને એક સંઘર્ષ છે તમારે. આપણે
દરેકે દરેક પરિસ્થિતિમાંથી આપણે પોતાની જાતને આપણે ઉગારવાનું છે, બહાર નીકળવાનું છે અને આપણે યશ અથવા તો વિજય પ્રાપ્ત કરવાનો છે. એટલે કે હંમેશા લડે રાખવાનું છે, આપણું કર્મ કરીને રાખવાનું છે તમારે. એ જ ભગવાન આપણને 11મા અધ્યાયના 33મા શ્લોકમાં બતાવે છે. હવે માની લો આ લડતા લડતા પણ આપણે પાછા હારી જઈએ, પાછા પડી જઈએ તો એના સંદર્ભમાં ભગવાન આપણને ઉપાય બતાવે છે. તો 18મા અધ્યાયના 48મા શ્લોકમાં ભગવાન આપણને કહે છે કે દરેક પ્રયાસ કોઈ દોષથી આવૃત હોય છે. માની લો આપણે ફરીથી પાછા ઊભા થઈએ, એમાં પણ આપણી કઈ ભૂલ હોય, કઈ દોષ રહેલો હોય, ફરીથી પાછા આપણને હાર મળે, તેમ છતાં પણ આપણે ક્યારેય છોડવાનું નથી, એટલે કે નેવર ગીવ અપ. એટલા જ માટે ભગવાન કહે છે કે કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં, ભલે ને તે દોષોથી ભરપૂર હોય. કંઈક ને કંઈક ભૂલ થતી હોય, ભૂલમાંથી શીખવાનું છે, આપણે આગળ વધવાનું છે, ઊભા થવાનું છે, ફરીથી ચેલેન્જ આવે એનો સામનો કરવાનો છે. અને એવી જ રીતે આપણે કોઈ ચીજને છોડી નથી દેવાની. અમે આપણા પ્રયાસો જે છે કન્ટિન્યુઅસલી આપણે રાખવાના છે, એટલે કે ક્યારે આપણે હાર નથી માનવાની, આપણે કહી શકીએ. આના સંદર્ભમાં તમને ખ્યાલ હોય તો આપણે એક ઓલો સૌતન પિક્ચરનું એક ગીત હતું, ખ્યાલ હોય તો, કે ઓલું ગીત હતું ને કે જિંદગી ગમ કા સાગર હે, ઉસે ઉસ પાર જાના પડેગા, જિંદગી પ્યાર કા ગીત હે. કોને યાદ છે ગીત? બધા હેન્ડ લોઅર કરી દે પોતપોતાનું. उस पार जाना पड़ेगा. યાદ છે કોઈને ગીત? મારે ખ્યાલથી વ્રજરાની માતા ગાય છે, સરસ ગાય છે. जिंदगी प्यार का गीत है, उसे पूरे जाना पड़ेगा. સરસ માતાજી, ધન્યવાદ સુરજના માતાજી. સુખ દુઃખ કી પહેલી. હા, એથી પ્રભુજી, બરાબર. ઓકે, તો એની ટૂંકમાં ઈ જ છે. તમે એકવાર ફરીથી ગીત બંને, એમાં બે ગીત છે. તમે એક રાજેશ ખન્ના ગાય છે, એટલે કે કિશોર કુમારના અવાજમાં છે, અને એક તમારે પદ્મિની કોલાગીરી ગાય છે, અને મારે ખ્યાલથી લતા મંગેશકરના અવાજમાં છે. એ બંને ગીતોની છે ને સ્ટાંજા અને કડીમાં પણ છે ને થોડો ઘણો ફેરફાર છે તમારે. એ તમે બંને ગીતો ગાજો, અને બંને ગીતોને તમે જેટલી કડી છે ને બધી તમે કનેક્ટ કરીને એકવાર જોજો. તમારે આપણને ઈ જ તો શીખવાડે છે ભગવદ્ ગીતા, કે આ જિંદગી જે છે તમારે સંઘર્ષ જ છે તમારે, અને તમારે લડવાનું જ છે. એટલા જ માટે દરેકે દરેક પરિસ્થિતિમાં આપણે ઊભું થવાનું છે તમારે, અને આપણે હાર નથી માનવાની તમારે. તો હવે આના સંદર્ભમાં જેમ આપણે 3 પ્રશ્નોના જવાબ મેળવી લીધા, તો એ 3 પ્રશ્નોના જવાબ છે તમારે હા. એટલે કે ભાઈ ડેફિનેટલી નિરાશા અને હતાશા આપણી નબળાઈ છે તમારે, એના માટે આપણે જ જવાબદાર છીએ, અને એમાંથી આપણે જ પોતાની જાતને એમાંથી બહાર કાઢવાની છે તમારે. હવે આ તો થયું આપણે શ્લોકના સંદર્ભમાં, અને બધું આપણે લર્નિંગ લીધું. પણ હવે નાઉ કમિંગ ટુ ધ પ્રેક્ટિકલ લાઈફ તમારે, અને એ આપણા માટે બહુ મહત્વનું છે. પહેલા આપણે ભગવદ્ ગીતામાંથી સમજ્યા કે આ બધી ચીજ માટે આપણે જવાબદાર છીએ. હવે આપણી લાઈફમાં જેમ કે આ બ્રિજ ક્લોઝનો મેઇન મોટિવ જ છે કે ભાઈ આપણી આ લાઈફમાં આપણે બધી ચીજને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવી. તો આપણે આ જે નિરાશા અને હતાશા છે એના આપણે કારણો જાણશું, કે શું કામે આપણને કેવા કેવા કારણોથી આપણે ઉદ્ભવે છે. પછી આપણે જાણશું કે એના લક્ષણો શું છે, એટલે કે કેવી પરિસ્થિતિમાં આપણે મુકાય કે જ્યાંથી આપણે કહી શકીએ કે ના ભાઈ આ હતાશાના લક્ષણ છે અથવા નિરાશાના લક્ષણ છે. અને પછી અંતમાં પણ આપણે જાણશું કે આમાંથી બહાર કેવી રીતે નીકળવું. જેમ પ્રશ્ન 3 હતા, એવી રીતેના ઉકેલ પણ આપણને સ્ટેજ બાય સ્ટેજ આપણને 3 રીતે મળશે. જી કીર્તન પ્રભુજી, આપનો એડ્રેસ છે. હરે કૃષ્ણ પ્રભુજી, પેલી લાસ્ટ સીન કરો ને, જે નેવર ગીવ અપ વાળી એક સ્લાઇડ પાછી કરો ને, હું સ્ક્રીનશોટ લઈ લઉં. ઓકે, આ કે છો? હા પ્રભુજી, થેન્ક યુ. ઓકે, ચાલો. ધેટ મીન્સ કે આ બધામાંથી આપણે જવાબદાર છીએ. હવે આપણે આગળ વધીએ. સૌથી પહેલા આપણે કારણો જાણીએ, કે ભાઈ જેમ કે આપણે નિરાશાના કારણો ક્યાં ક્યાં તમારે, શું કામે આપણે નિરાશ થઈએ છીએ, અથવા તો આનો પર્યાયવાચી શબ્દ આપણે શું જોઈએ તો કે ભાઈ નારાજગી. આપણે જેમ કે હેમાંગી માતાજી સ્ટાર્ટિંગમાં કીધું ટેમ્પરરી, શોર્ટ ટર્મ, લોંગ ટર્મ કીધું. કોઈકે કીધું કે આવી રીતે પ્રયાસો કરીએ, નિષ્ફળ જઈએ, પછી એમાં આપણે આગળ ન વધીએ. કોઈકમાં આપણને ઈચ્છા હોય છે, કોઈકમાં ઈચ્છા નથી હોતી. એ બધા આપણે ડિફરન્સ ને બધું જાણ્યા. તેના સંદર્ભમાં પહેલા આપણે નિરાશાના કારણો જોઈએ. અને નિરાશા શું છે, નોર્મલી આપણે કહી શકીએ કે કોઈ પણ આપણે જે કાર્ય કરતા હોય ને એના સંદર્ભમાં છે ને વધારે રિલેટેડ છે તમારે, અથવા તો વધારે સંબંધિત હોય છે. આપણને કાર્ય કરવામાંથી, કામમાંથી છે ને વધારે નિરાશા જન્મે છે તમારે, અથવા તો ઇન્ટરેસ્ટ નથી લાગતો, અથવા તો ડિમોટિવેટેડ થઈ જઈએ છે, અથવા તો નારાજગી આવે છે. તો એના સંદર્ભમાં બધા કારણો છે કે ભાઈ
આપણી અપૂરતી ઓળખાણ એટલે કે ભાઈ આપણું રેકોગ્નાઇઝ ન કરીએ. આપણે ગમે તેટલું કામ કરીએ, કોઈની પ્રશંસા બી ન કરે, કોઈ આપણને એને કે ને કે એનું વેલ્યુ પણ ન આપે. જેમ કે આના સંદર્ભમાં ઘણી વાર આપણે કહી શકીએ કે ભાઈ હોમ મેકર. આજની સંદર્ભમાં ઘણા લોકો એવા હોય છે કે ભાઈ જે ઘરની જે સ્ત્રી હોય છે, જે આપણે કહે ને કે 24/7 જે કામ કરતી હોય છે તમારે, એનું પ્રશંસા જ નથી કરતા. આપણે એને કહે ને કે ભાઈ અરે ભાઈ હું તો બહાર જાઉં છું, કમાઈને લાવું છું, આ બધું કરું, તું શું આખો દી ઘરમાં તો બેઠી હો છો, તારે શું કામ કરવાનું છે? સવારે 2 કલાક રસોઈ ને સાંજના 2 કલાક રસાય ને તમારે 4 ઓલા તપેલા તો તું બરાબર ગરમ કરીને આપસ ને બધું કરસ ને. આવું બધું પણ ઘણી જગ્યાએ આપણને આજની તારીખમાં દેખાય છે તમારે. તો આમાં હું કહીશ કે પહેલા આપણે સફરર જે છે આપણે માતાજી લોકો છે તમારે, કારણ કે એ લોકોના કામની છે ને પ્રશંસા છે ને ક્યારેય નથી થતી, પર્ટિક્યુલરલી પબ્લિકમાં તમારે. હું તો કહું છું કે એ લોકો જે કામ કરે છે ને એનું આપણે જો મૂલ્યાંકન કાઢવા જઈએ ને તો કદાચ એના પતિ છે ને એટલું કમાતા બી નહીં હશે તમારે. આજે એની એક એક સર્વિસ માટે કહેશે કે તમે મને આની કિંમત ચૂકવો તમારે, અને એ કિંમત ચૂકવવા માટે જે એની આખી મંથલી જે સેલેરી થતી હશે, કદાચ એના હસબન્ડ જે મંથલી કમાતા હશે ને એટલું નહીં કમાતા હશે તમારે. ઓકે, તો ડેફિનેટલી આ સૌથી પહેલા છે કે ભાઈ કામની અપૂરતી ઓળખ અથવા પ્રશંસા. એટલા માટે પણ છે ને ઘણી વાર આપણને નિરાશા થઈ જાય, આટલું બધું કરીને સાલા કાંઈ ફાયદો નહીં, મારી કોઈ ગણતરી જ નથી થતી, કોઈ મને પૂછતું જ નથી, કોઈ મને પ્રશંસા જ નથી કરતું, કોઈ જગ્યાએ મારી વાત જ નહીં, કાંઈ નહીં તમારે. એટલે કે સૌથી પહેલા સફરર જે છે આપણે ઘરની માતાજી લોકો છે, જે પર્ટિક્યુલરલી હોમ મેકર અથવા હાઉસવાઇફ તરીકે આપણે કહીએ છીએ તમારે. પછી ક્યારે ઘણી વાર એવું હોય છે કે ભાઈ આપણે કામનું વાતાવરણ, આપણી આજુબાજુ જગ્યાનું વાતાવરણ અથવા આજુબાજુ માણસોનું વાતાવરણ છે ને આપણને અયોગ્ય લાગે છે. ઘણી વાર આપણને ઓફિસે જવાની ઈચ્છા ન થાય. જી શરદ પ્રભુજી, આપનો એન્ડ રહેશે, શું કહો છો? એટલે એવું કહે કે ભાઈ મારા હાથમાં જસની રેખા જ નથી એમ કે. જસની રેખા નથી, બરાબર, રાઈટ. શરદ પ્રભુજી, આપનો તો વિડીયો ઓન રહેતો હોય છે, આજે કેમ આપનો વિડીયો ઓફ છે? ઓકે, ધન્યવાદ ચાલો વિડીયો ઓન કરવા બદલ. અને જે લોકો વિનર છે એ બધાનો વિડીયો ઓન છે ને? તમે બધા તો તમે ચિંતા ન કરો, વિડીયો ઓન રાખશો ને તો લાસ્ટમાં પ્રાઇઝ મળશે બધાને. વિડીયો ઓફ થઈ જશે તો પછી આઉટ ઓફ માઇન્ડ, આઉટ ઓફ સાઇટ બધું થઈ જશે, પ્રાઇઝ નહીં મળે આપણે બધાને. ઓકે, ચાલો, તો ડેફિનેટલી આવું ક્યારેક ક્યારેક એવું વાતાવરણ હોય છે, તમે જો આજે બી જવાની ઈચ્છા નથી થતી, આજે ગમતું નથી, આજે ઓલો આવશે ને એના કરતા હું ન જાઉં તો સારું, આવું બધું ઘણી વાર થતું હોય છે આપણને. અને ઘણી વાર શું છે આપણને એમાં કોઈ વિકાસની તક હોતી નથી, અથવા તો ગમે તેટલું કામ કરીએ તો આપણને કોઈ પ્રગતિ અથવા ડેવલપમેન્ટનું જો કોઈ મોટિવેશન ન મળે તો ભાઈ આપણને એમ થાય ને શું કામે મારે આટલી મહેનત કરવી, શું કામે હું દિવસ રાત આ બધું કામ કરું છું તમારે. ઓકે, I have seen in one of the Instagram reels that now onward women housewives should start take payment of her own service. Okay, દારા માતાજી કહે છે ઓકે માતાજી, ચાલો ઓલ ધ બેસ્ટ, કોંગ્રેચ્યુલેશન. જો આપને સફળતા મળી જાય, કેટલો સેલેરી મળે છે બતાવજો મને. ઓકે, પણ માતાજી જો એ થઈ જશે ને તો બી છે ને પછી નિષ્કામ સેવા નહીં રહે. હું તો કહું છું આજે માતાજી લોકો આપણા માટે કરી રહ્યા છે ને બધું નિષ્કામ સેવા કરી રહ્યા છે અને પોતાનો સ્વધર્મ નિભાવી રહ્યા છે તમારે, તો એ પણ બહુ સારું કામ કરી રહ્યા છે. અને જે દિવસે જો આવી રીતે માગણી થઈ જશે તો પછી એક જાતનું કહે ને કે ભાઈ ઘરમાં કદાચ એની સ્ટેટસ પત્ની તરીકે નહીં રહે, કદાચ એની સ્ટેટસ પછી એમાં જો ડિસએડવાન્ટેજીસ બી છે, તમને કહું ઘણા બહુ મોટા ડિસએડવાન્ટેજીસ બી તમારે ઉભા થશે. કદાચ એ સ્ટેટસ પછી વાઇફના સ્ટેટસની બદલે એની નોકરાણીની સ્ટેટસ થઈ જશે, અને વાઇફ માટે પછી એ પુરુષ પછી બીજા પાસે જતો હોય તો તમે એમાં નુકસાન નહીં ગણતા. જી વિમલા માતાજી, આપનો એન્ડ રહેશે. પ્રોફેશનલ પ્રભુજી. હરે કૃષ્ણ. હા પ્રભુજી, તમે જે કીધું ને એ જ વસ્તુ થાય, પછી આપણને એમ જ કે તું તો કામવાળી છે, તું બસ તો આ બી કરે છે, એ પછી બહુ મોટા ડિસએડવાન્ટેજીસ થઈ છે. એકચ્યુઅલી છે ને અત્યારે તમને જે રેકોગ્નિશન નથી મળતું અથવા પ્રશંસા નથી થતી ને એમાં પણ હું કહીશ કે તમે ફાયદામાં છો, કારણ કે પછી ત્યારે જે તમારી અવગણના થશે અને તમારી જે ડિગ્રેડેશન થશે ને એ તો તમે ઓર સહન નહીં કરી શકો. જેમ ભગવાન અર્જુનને કહે છે ને કે ભાઈ તને તો બંને હાથમાં પ્રસન્ન છે, જો તું લડીશ તોય તને સ્વર્ગ પ્રાપ્ત થશે, નહીં લડીશ તોય તને આપણે આવી રીતે મત મળશે. પણ ડેફિનેટલી જો આપણે એ રીતે કરશું ને તો પછી આપણે તો ઓર ડિગ્રેડેશન થશે. એટલે કે ડેફિનેટલી એવી સ્થિતિ ન સર્જાય તો કદાચ ઓર સારું તમારે, કારણ કે કલયુગ આવવાનો છે, કાંઈ પણ થઈ શકે તમારે. પણ એનીવે આપણે આગળ વધીએ તો આવી રીતે કોઈ વિકાસની તક એટલે કે કોઈ પ્રગતિની જો આપણને મોટિવેશન જ ન મળે તો ત્યારે આપણે ડિમોટિવેટ થઈ જઈએ છીએ કે ભાઈ શું કામ, એક જાતની નારાજગી આવી જાય ને કે ભાઈ આટલું
કામ કરીને આટલા જ રૂપિયા મળવાના છે, અને આટલું વધારે કરીશ તો આટલા જ રૂપિયા મળવાના છે, આટલું કામ કરીને હું આ સ્ટેટસમાં રહેવાનું છું, ક્લર્ક જ રહેવાનું છે, અને આમ કરીને પણ હું ક્લર્ક જ રહેવાનું છે, તો પછી મારે શું કામ બધું કામ કરવું તમારે? પછી નોકરીની ક્યારેક અસુરક્ષા રહેલી હોય છે આપણે. ઓકે પ્રભુજી, હું મારે સ્કૂલ ટાઈમ હોય તો ઓકે, ચાલો માતાજી, નો પ્રોબ્લેમ. પણ જો કે આજનો ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઘણા બધા લોકોને એનો ફાયદો થશે. તમારે જો જોડાઈ શકો તો વધારે સારું, અને ઘણી બધી ચીજો આપણે ડિસ્કસ કરવાની છે, કારણ કે મેં કીધું ને, કારણો, લક્ષણો અને ઉપાય, એટલે કે 3 દુની 6 સ્લાઇડ આવશે, અને 6 સ્લાઇડમાં આવા 10 ઉપાય બધી આપણને મળશે, એટલે 60 ચીજ જેટલી આપણે ડિસ્કસ કરવાની છે. કદાચ ટાઈમ ઓછો બી પડી જાય તમારે, તો જસ્ટ ગો થ્રુ કરીએ ફાસ્ટ આપણે, કે ભાઈ ડેફિનેટલી ક્યારેક નોકરીની અસુરક્ષા થાય, પછી આપણે વર્ક ઓવરલોડ વધારે હોય, તમારે ઓછો પગાર મળતો હોય, અથવા તો માઇક્રો મેનેજમેન્ટ. માઇક્રો મેનેજમેન્ટ એટલે શું કે ભાઈ, જે માલિક અથવા નોકર હોય તમારે, એને શું છે, માલિક ને નોકરની નાની નાની ચીજો ઉપર છે ને, એ પોતે ધ્યાન આપતો હોય. આજે જેમ કે જરાક મોબાઈલ જોવે, અરે તું કામ કેમ નથી કરતો, મોબાઈલમાં કેમ તારું ધ્યાન છે? બાથરૂમ કરવા વોશરૂમમાં જાય, અરે આટલી વાર તને વોશરૂમ જતા, કે બીજે કઈ કારણ બહાર જાય, અરે આટલી વાર તું ક્યાં વયો ગયો હતો? તમારે લંચ ટાઈમ જાય તો કે આ ટાઈમે તું લંચમાં ગયો હતો, તારો અડધી કલાકનો લંચ ટાઈમ છે, તો 35 મિનિટે કેમ આવ્યો? 5 મિનિટ વહેલો પેલા તૈયાર થઈ જાય, તો કે ના, તારો ટાઈમ તો અત્યાર સુધી છે, એના પછી તું તારું પેકઅપ કર. એટલે કે આવી બધી નાની નાની ચીજ ઉપર છે એની ધ્યાન આપે. જે મોટું કામ હોય ને એના ઉપર ધ્યાન ન આપે તમારે, તો આને કહેવાય માઇક્રો મેનેજમેન્ટ. તમારે આનાથી પણ ક્યારેક કર્મચારીને બધા લોકો બહુ નારાજ થઈ જાય તમારે. પછી એના કારણે ક્યારેક નબળું કામ અને કૌટુંબિક જીવન, એટલે કે શું, વર્ક અને લાઈફ બેલેન્સ નો રહે તમારે. જેમ કે ઘણા લોકોનો કોઈક એવી કારકિર્દી હોય છે, તમારે શનિ રવિવારે જવું પડે, અચાનક કે ભાઈ કાલે તારે આવવું પડશે, છુટ્ટી હોય, અરે તારે કાલે આવવું પડશે, કાલે ઇમરજન્સી છે, કાલે આમ છે. પછી ક્યારેક ઓવર ટાઈમ કે ના, આજે તો તારે રાતના 9 વાગ્યા સુધી કામ કરવું પડશે, તો શું છે, એની ફેમિલી લાઈફ ડિસ્ટર્બ થાય તમારે. અને પછી ક્યારેક બહુ શોર્ટ નોટિસમાં આવી રીતે હોય, અને પછી ઇમરજન્સી જેવું બતાવે, એટલે કે એને ઇમ્પોર્ટન્સ પાછું આપવું પડે તમારે. અને એ જ ટાઈમમાં માની લો એની વાઈફ અથવા એની સાથે કંઈક નક્કી કરેલું હોય તમારે, તો પાછું એ બધું પ્રોગ્રામ અપસેટ થાય, એટલે કે વર્ક લાઈફ બેલેન્સ આખી ડિસ્ટર્બ થઈ જાય. વहाँ પાછું સાંભળવું પડે તમારે, તો આખો દીનું ઈ જ પડ્યું હોય છે, આમ જ કરો છો, તેમ કરો છો, બધું તમારે. એટલે કે કંઈક ને કંઈક માથાકૂટ થાય તમારે. એવી રીતે પણ જયારે આપણને નારાજગી આવી જાય, એટલે આવો જોબ શું કામે કરવાનો મારે? એના કરતા ફિક્સ અવર હોય, ટાઈમથી જાઉં, ટાઈમથી આવું, એવું જોબ ન ગોતું. એટલે કે થોડી ઘણી નારાજગી આવે. અને ક્યારેક આપણા કો વર્કર અથવા આપણા જે સુપીરિયર હોય એની સાથે કંઈક ને કંઈક ડેઈલી કંઈક ને કંઈક ઓલું કંઈક માથાકૂટ ચાલતી જાય. જેમ ઘરમાં આપણે પરિવાર સાથે ચાલતું, એમ ત્યાં જઈને કંઈક ને કંઈક તકરાર ચાલતી હોય. શું કહો છો શરદ પ્રભુજી? પ્રભુજી, હરે કૃષ્ણ. એક્સપ્લોઇટેશન એટલે શોષણ નીતિ પણ આવે ને પરિણામે નિરાશામાં. હા, એ પણ આવે, બરાબર છે. ઓકે, એ પણ આપણે બધા નિરાશાના કારણ થઈ શકે તમારે. પણ એમાં શું છે, એક્સપ્લોઇટેશન સ્ટેજ છે ને, તમને ડાયરેક્ટલી નિરાશાની બદલે સીધા તમને હતાશામાં અથવા ડિપ્રેશનમાં ઘણી વાર નાખી દે છે, કારણ કે એ એક્સ્ટ્રીમ સિચ્યુએશન થઈ જાય છે. જી આશ્રિતા માતાજી, શોર્ટમાં બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, પ્રણામ. પ્રભુજી, કઈ નહીં, આ જે 8th નંબરનો જે છે ને, નબળું કામ, કૌટુંબિક જીવન સંતુલન, તો કમ્પેર ટુ અધર્સ મને એવું લાગ્યું કે એમાં જીવન અસંતુલન એવું લખવું જોઈએ આપણે. હરે કૃષ્ણ. ના, એટલે એનું બેલેન્સ નથી જાળવી શકતા એવી રીતે. એટલે કે વર્ક, નબળું કામ એટલે વીક કામ, અને કૌટુંબિક જીવન વચ્ચેનું જે સંતુલન હોય છે એ ખોરવાઈ જાય છે એ સંદર્ભ. એટલા માટે ઘણીવાર આપણને સંતુલન ન જાળવવાના કારણે આપણને નિરાશા આવી જાય છે, એ સેન્સમાં લેવાનું છે. ઓકે, અને પછી લાસ્ટમાં આપણે એકવિધ કામ, એટલે કે બહુ મોનોટોનસ કામ થઈ ગયું હોય તમારે, કે ભાઈ ડેઈલી એકનું એક જ કામ કરી રાખવાનું તમારે, કઈ કામમાં વિવિધતા અથવા તો કઈમાં કામમાં ચેન્જ ન હોય, તો એ પણ ઘણીવાર આપણને ડિમોટિવેટેડ કરી દે છે, કે ભાઈ એકનું એક કામ જ કરી રાખવાનું મારે. આ બધા આપણે શું નિરાશાના કારણો છે. હવે આવી જ રીતે આપણે ડિપ્રેશનના કારણો પણ પહેલા જોઈ લઈએ, પછી આપણે એના લક્ષણો અને પછી એના ઉપાય જોશું આપણે. તો ડિપ્રેશનના બધા કારણો આપણે, કે સૌથી પહેલા તો આપણે કોઈક ને કોઈક એવી વ્યસનની ટેવ હોય તમારે, કોઈક એવું ખાણાપીણાની ટેવ હોય તમારે, કોઈક એવી બીજી કોઈ આદતો હોય તમારે, તો એ પણ આપણને ઘણીવાર ક્યારેક એમાંથી આપણે બહુ કન્ટિન્યુઅસલી એમાંથી આપણે દૂર રહેવું પડે, તો એ આપણને ડિપ્રેશન લાવી દે છે. પછી આજનું સાયન્સ થોડું ઘણું કહે છે કે ભાઈ આ જે ડિપ્રેશન છે ને, એ 50% જેવું જેનેટિક્સ છે તમારે, અથવા તો આપણે કહી શકીએ કે થોડું ઘણું હેરિડિટરી છે તમારે. એ લોકો માને છે તમારે. કેટલું સાચું કેટલું ખોટું હજી આના સંદર્ભમાં ક્લેરિટી હજી આવી નથી તમારે, પણ લોકોને એવી ધારણા છે કે ભાઈ 50% જેવું જેનેટિક્સ છે. એટલા માટે મેં અહીંયા પોઈન્ટ લીધેલો છે, કારણ કે અલ્ટિમેટલી સાયન્સને આપણે ટોટલ ઇગ્નોર તો ન કરી શકીએ.
અને કોકનું કહેવું પણ છે કે આ એક જાતની ફેમિલી હિસ્ટ્રી છે. જો એના ફેમિલીમાં એવી માતા પિતા કે કોઈક એવા પૂર્વજો કોઈક એવા લોકોને આવી હિસ્ટ્રી હોય ડિપ્રેશનમાં જવાની અને જાતા હોય રેગ્યુલરલી, તો થોડા ઘણા લક્ષણો એના પુત્ર અને પૌત્રીમાં બધામાં પણ એમાં દેખાય છે તમારે. અને આના સંદર્ભમાં હું તમને કહીશ કે આ બધું છે ને થોડું ઘણું તો આપણા પોતાના ઉપર જ છે વધારે તમારે. કેટલું સાયન્સ આમાં સાચું છે આઈ ડોન્ટ નો તમારે, પણ જેમ કે અત્યારે જો દાખલા તરીકે આપણે લેવું હોય, આજે જેમ કે બધા માની લો જેનો વિડીયો ઓન છે, બધા એટેન્ટિવલી અત્યારે જોવે છે, અત્યારે આપણે ચાહીએ ને તો એ લોકોને પણ આપણે 2 થી 3 મિનિટની અંદર આપણે ડિપ્રેશનમાં નાખી શકીએ તમારે. કેવી રીતે તમે કહેશો? કરવી છે એક્સરસાઇઝ? તમારે ટાઈમ છે? જવું છે ડિપ્રેશનમાં કે નથી જવું? યસ પ્રભુજી. ના પ્રભુજી. જવું છે પ્રભુજી ટાઈમ તો છે પણ ડિપ્રેશનમાં નથી જવું. ઓકે. નેગેટિવ વાતો કરશો એટલે આપમેળે જતા રહેશો. ના પ્રભુજી, તમે કીધું ને કે કેટલા નબળાઈ છે ખબર પડે ને આપણે. પ્રભુજી હું ભોગી ચૂકેલો છું. ભોગવી ચૂકેલા છો ને, બરાબર. ઓકે. તો જો કોઈને જો જવાનો શોખ હોય ને તો આપણે થોડો ક્લાસ પતી જાય ને પછી 2 થી 3 મિનિટ એક્સરસાઇઝ કરશું. મેક્સિમમ 5 મિનિટ લાગશે. હું જ અહીંયા બેઠા બેઠા તમને બધાને ડિપ્રેશનમાં નાખી શકું તમારે. બોલો. પણ પ્રભુજી એવું નથી કરવું, આપણે ડિપ્રેશનમાં જવું જ નથી આપણે. જો હું કોઈ મેલી વિદ્યા આધ્યાત્મિકમાં જઈએ એટલે પ્રભુજી આપણે આધ્યાત્મિકમાં જવાનું છે. પ્રભુજી પછી બહાર કાઢશે પણ. હા, બહાર. હરે કૃષ્ણ પ્રભુજી. અરે પ્રભુજી, જેણે હમણાં તમને આન્સર આપ્યો છે હામાં કે 3 ક્વેશ્ચન આન્સર, એ લોકોના તો પોતાના હાથમાં છે ને કે એમણે ડિપ્રેશનમાં જવું કે ના જવું. તમે કંઈ પણ કહો. બરાબર છે. તો પણ માતાજી આપણે ટેસ્ટ માટે મેં કીધું ને એપ્લાય કરવું હોય ને તો કરી શકાય. એનીવે પછી જોશું આપણે. અને હા, એ પણ કીધું કોઈ કાળી વિદ્યા કે મેલી વિદ્યા નથી અપનાવવાનો. એવા જ રીતે ટેકનિક કરીને કરશું ને આપણે બેઠા બેઠા તમને ડિપ્રેશનમાં નાખી દઈશું. પાછા બહાર નીકળી જશું. પ્રભુજી, તમે નેગેટિવ વાતો એવી કરશો ને કે ઓટોમેટિકલી ડિપ્રેશનમાં ચાલ્યા જવાય. બરાબર. પ્રભુજી, એક રિક્વેસ્ટ છે. આજે ટેસ્ટ તમે લેવાનો છો ને આવતીકાલે લેશો, કેમ કે આજે કન્ટિન્યુ નહીં કરી શકું. ઓકે. તો આવતીકાલે તો બહુ સારું છે. આવતીકાલે કન્ટિન્યુ કરી શકીશ. ઓકે, ચાલો માતાજી જોઈ લઈએ આપણે. પ્રભુજી, પછી તમે ડિપ્રેશનમાં નાખશો તો પછી બહાર પણ કાઢશો ને? હા હા, બહાર કાઢશું આપણે. એટલે પ્રભુજી સવારમાં સ્ટાર્ટિંગ જ કરજો, બરોબર ને? એટલે પછી એનો ઉપાય બી મળી જાય. ઓકે. એનીવે ચાલો. પ્રભુજી, જીવેશ્વર પ્રભુજીનો જવાબ સરસ છે. કંટ્રોલ Z શું છે જીવેશ્વર શું પૂછે છે? કંટ્રોલ પ્લસ ઝેડ કંટ્રોલ Z એ કી છે ને, બધી લિમિટ થઈ જાય. એટલે શું? કંટ્રોલ પ્લસ ઝેડ એટલે શું? અંડુ જે પ્રોસેસ કર્યો રિવર્ટ થઈ જશે ને એમ. અચ્છા, હા, રિવર્ટ થઈ જશે. ઓકે. એનીવે ચાલો. તો ડિપ્રેશનના બીજા કારણોમાં જોઈએ કે ઘણી વાર આપણી સાથે જીવનમાં એવી ઘટના થાય છે જેમ આપણે વચ્ચે આશ્રિતા માતાજીએ કીધું ને કે શરદ પ્રભુજીએ કીધું ને એક્સપ્લોઇટેશન અથવા ટોર્ચર. તો આ જે ઘટના છે ને આમાં આવે, ડિપ્રેશનમાં વધારે કનેક્ટેડ થાય છે ઇન્સ્ટેડ ઓફ તમારે ડિમોટિવેશનમાં. એટલા માટે મેં આમાં લખેલું હતું. જીવનમાં ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ બની જાય છે કે ઓલ ઓફ એ સડન આપણે છે ને એકદમ હતાશ થઈ જઈએ. અરે, મેં તો આ કોઈ દી ધાર્યું નહોતું ને આવું થયું. અરે, આ માણસ મારી સાથે આવી રીતે કરી ગયો. અરે, આવી રીતે આમ થયું તમારે. આ તો કોઈ દી કલ્પિત પણ નહોતું ને આવી રીતે પરિસ્થિતિ સર્જાણી તમારે. આવી જ્યારે કોઈક એકદમ આઉટ ઓફ એ સડન અથવા તો આઉટ ઓફ ધ બ્લુ એવી કોઈ ઘટના પોતાના જીવનમાં બની જાય ને ત્યારે માણસ ઓલ ઓફ એ સડન છે ને કદાચ ડિપ્રેશનમાં જઈ શકે છે તમારે. પછી એવા કોઈ રોગ પણ હોય છે તમારે, બહુ એવી કોઈ લાંબી બીમારી ચાલે તમારે, તો એ ક્યારેક આપણને કહી શકીએ કે એની પાછળ જે આપણે જે દવા ને બધી જે લીધેલી હોય છે ને એ પણ ક્યારેક આપણને ડિપ્રેશનનું કારણ બને છે. કારણ કે સાઇડ ઇફેક્ટ તરીકે આપણને કામ કરે છે આપણી મેન્ટલ સ્થિતિ ઉપર. આપણે એટલા માટે કહી શકીએ કદાચ સાયન્સ એવું માનતી હોય કે અથવા તો જેનેટિક્સ છે અથવા તો ફેમિલી હિસ્ટ્રી છે. કારણ કે ફેમિલીમાં આવી કોઈ હિસ્ટ્રી રહેલી હોય, કોઈક એવી રોગ અથવા લીધેલી હોય તો એની અસર એના બાળકમાં એમાં પણ આપણને દેખાય આવે તમારે. અને વચ્ચે આપણે હોર્મોનલ ચેન્જીસના સંદર્ભમાં આપણે કહી શકીએ કે દાખલાના રૂપમાં જેમ કે આપણે છોકરી હોય તમારે, એ જ્યારે પ્રથમ વાર આવી રીતે જ્યારે મેન્સ્ટ્રુએશન સાયકલમાં એમાં પસાર થતી હોય તો ત્યારે થોડી ઘણી એની ડિપ્રેશન જેવી સ્થિતિ આવે તમારે. અથવા તો બીજી સ્થિતિ ક્યારેક એવી આવે છે કે જેમ કે નવા લગ્ન થયા હોય તમારે અને પહેલી વાર જ્યારે શારીરિક સંબંધમાં જોડાણ થતું હોય ત્યારે પણ કદાચ આવી સિચ્યુએશન ઘણી વાર લોકોને જનરેટ થાય છે અથવા તો થઈ શકે છે તમારે. તો એક જાતની ડિપ્રેશન જેવી સ્થિતિ હોય છે તમારે. પછી પ્રારંભિક જે શરદ પ્રભુજી આપવા
શું કહે છે? પ્રભુજી ફિમેલ્સમાં મોનોપોઝ આવે ને ત્યારે પણ એ ડિપ્રેશનમાં હા, બંને રીતે જયારે શરૂ થવાનું હોય ત્યારે પણ થાય ને જયારે બંધ થઈ જાય ત્યારે પણ થાય. જે જાગૃતિ માતાજી શું કહે છો? પ્રભુજી ન્યુલી મતલબ મધર બન્યા હોય ને એને પણ મતલબ પોસ્ટ પ્રેગ્નન્સી ડિપ્રેશન આવી જતું હોય છે. થોડે ઘણા અંશે માતાજી સાચું હોઈ શકે તમારે, પણ એ ઓકે. એમાં પણ ઘણા હોર્મોનલ મતલબ ઇમ્બેલેન્સ થતું હોય છે. હા, બરાબર, ઓકે, સમજી ગયો. એની લાઈફ બદલાઈ જાય ને આખી, એટલા માટે એની લાઈફ ચેન્જ થઈ જાય પૂરી. બરાબર, બને છે ત્યારે એવું. હા, બને છે તમારે. હા, ઓકે, યુ આર રાઈટ, બરાબર, એબ્સોલ્યુટલી કરેક્ટ. ઓકે, તો આ બધા હોર્મોનલ ચેન્જીસ ને બધું જે છે જે આપણે કનેક્ટ કરી શકીએ ડિપ્રેશનની સાથે. પછી પ્રારંભિક બાળપણનો આઘાત. ઘણી વાર શું છે, બાળપણમાં કોઈક એવી ઘટના બની ગઈ અથવા એવો કોઈ આઘાત લાગ્યો હોય, કોઈક જગ્યાએથી પડી ગયો હોય કે કોઈક વાગી ગયું હોય, તો તને આખી જિંદગી તમારી પર્ટિક્યુલર ચીજનો એને ભય રહે છે અને એનાથી પોતે તરત ને તરત પાછું એવી કોઈ ફરીથી પાછી એવી કોઈ ઘટના બને ને ડિપ્રેશનમાં વયો જાય તમારે. અચ્છા, તો ઓછું આત્મસન્માન, પોતાને જાતને બહુ ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ સમજતા હોય, જેને કહે ને આપણે હંમેશા હું ના કરી શકું, મારી ક્યાં એવી હેસિયત, મારી ક્યાં એવી કાબિલિયત, મને તો આવડે જ નહીં, હું તો થાય જ ન શકે મારાથી. બધી જીતમાં પોતાની જાતને છે ને ડાઉનગ્રેડ અથવા ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ સફર થતા હોય તમારે, તો એ પણ એક ડેફિનેટલી ડિપ્રેશનની સ્થિતિ છે તમારે. અને ડેફિનેટલી કોઈક પર્સનલ પ્રોબ્લેમ્સ હોય, જેમ કે કોઈક મોડા લગ્ન થતા હોય તો ઘણા પ્રયાસો પછી પણ એ લોકો નો કંઈ ગોઠવાતું હોય તો ડિપ્રેશનમાં જાય છે. એવી રીતે કે ભાઈ આપણે સંતાન પ્રાપ્તિ માટે પણ ઘણો લાંબો પ્રયત્ન કરતા હોય પણ નો સફળતા મળતી હોય તો ક્યારેક એમાં પણ ડિપ્રેશન જાય છે. અથવા તો કોઈક એવી જાતિ સમસ્યા બી હોય છે તમારે, કંઈક ને કંઈક તમારે આમાં હિસાબે સમજી શકો છો કે શેના તરફ ઇશારો છે. શું કહે છો આપ? પ્રભુજી, તમે જે 3 ક્વેશ્ચન પૂછ્યા હતા એમાં જે પહેલો ક્વેશ્ચન હતો ને આપણી નબળાઈ છે, હા, એટલે નબળાઈ તો કહેવાય, પણ એ આપણા શું કહેવાય અંડર કંટ્રોલ નથી હોતું તો પછી નબળાઈ કેવી રીતે? જેમ કે આમાં કેટલા બધા રીઝન્સ એવા છે કે જીવનની ઘટનાઓ છે કે કૌટુંબિક ઇતિહાસ, જીનેટિક્સ, હોર્મોનલ, પ્રારંભિક બાળપણનો આઘાત. તો એ નબળાઈ તો આપણે નબળા છીએ, પણ એમાં આપણે કેવી રીતે એને કનેક્ટ કર્યું? પ્રભુજી, મને એવું લાગ્યું. જો માતાજી, એ બધા માણસો સાથે તો નથી થતી ને, અમુક માણસો થાય છે ને, તો એ કેસ ટુ કેસ સ્પેસિફિક થઈ ગયું ને, તો દેટ મીન્સ કે પોતાની એની નબળાઈ થઈ ગઈ ને ઇન્ડિવિજ્યુઅલી. તો એમાંથી પોતે પડી ગયા છે તો એમાંથી બહાર પણ નીકળી શકે છે. એટલે ટૂંકમાં ત્રણેય પ્રશ્નોનો જે જવાબ હામાં લીધો, તો એવું નથી કે 100% બધા માટે એપ્લાય થાય છે. એનો મતલબ એ છે કે જનરલ ટેન્ડન્સી આપણે આ બધી જવાબનો હા છે તમારે, જે ઓલ ઓફ એ કહી શકીએ કે મેજોરિટી માટે એપ્લાય થાય છે તમારે. શું કહેજો શરદ પ્રભુજી? યસ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હવે ઘણી વખત કપલ ને બાળક થતો ના હોય, બરાબર છે, પછી સ્ટેપ બાળક લે. હવે એ બાળક ધીરે ધીરે મોટું થાય પછી એને ખબર પડે કે આ મારા અસલ માતા પિતા નથી. એટલે મારા એવા 2 એક ઇન્સિડન્સ એવા બનાય કે એવું બાળક પછી ડિપ્રેશનમાં જતું રહે છે. હા, થઈ શકે કદાચ. જો એ પણ એને પોતે જ જનરેટ કર્યું ને તમારે, તો પછી થઈ શકે. જી લલિત પ્રભુજી, આપનો એન્ડેસ છે. પ્રભુજી, એમ કહી શકાય નથી ડિપ્રેશનના કેસમાં હા છે ને એ દરેક કેસમાં શક્ય નથી એમ. હા, દરેક કેસમાં શક્ય નહીં તો છે જ ને તમારે. મેજોરિટી આપણે વાત કરીએ છીએ, ઇન જનરલ વાત કરીએ છીએ તમારે, બસ. ઓકે, શું કહો છો જાગૃતિ માતાજી? પ્રભુજી, હું એક વસ્તુ શેર કરવા માંગુ છું કે મતલબ હું નવી મધર બની ને ત્યારે મને આવું જે હોર્મોનલ ઇમ્બેલેન્સ ને બધું થતું, તો મતલબ ત્યારે આપણને થોડુંક મતલબ રડવું આવે, કંઈક કશું થાય તો તરત જ મતલબ બોડી પર ઇફેક્ટ થાય, એવું બધું થતું. પણ એ જગ્યા મતલબ પછી આપણે જયારે 16 રાઉન્ડ ચાલુ કરી દઈએ છીએ તો આ બધું આપણી પર એટલું બધું ઇફેક્ટ નહીં કરતું, એવું મેં ખુદ અનુભવ કર્યું છે. એટલે મતલબ જવાબદારી તો આપણી જ રહી ને, જયારે આપણે ભગવાન તરફ એટલા બધા નથી ગયા તો આપણને બધું ઇફેક્ટ કરવા લાગે છે. અને બીજું કે જયારે હું અહીંયા આશ્રમે ગઈ હતી, નંદગ્રામ આશ્રમે, તો ત્યાં બધી લેડીઝ ના નાના બચ્ચા હતા. મારાથી પણ તે લોકો મતલબ મંગલા આરતી કરે, પછી મતલબ 16 રાઉન્ડ બી એમના કમ્પ્લીટ થતા હતા. અમુક ના થાય પણ મતલબ મોસ્ટલી થતા હતા એ લોકોના. અને બીજું મતલબ એ લોકો મતલબ હેપી ગો લકી એમ. તો એમના આપણા કમ્પેરિઝનમાં એમ જોવા જઈએ તો આપણે એવું કહીએ કે આ બધું સેમ જ છે ને, તો એમની લાઈફ કેટલી હેપી છે અને આપણે કેટલા ડિપ્રેસ થઈ જઈએ છીએ એમ. તો આ જવાબદારી જેવું જ કહેવાય ને પ્રભુજી. આપણે જ જવાબદારી છે, બરાબર છે. ધન્યવાદ માતાજી શેરિંગ બદલ. આ સીતા માતાજીનો જવાબ મળી ગયો એમને તમારે. શશી માતાજી શું કહો છો? લાસ્ટ લઈએ પછી આગળ વધીએ શોર્ટમાં.
શશી માતાજી આપનો અવાજ નથી આવતો. ચાલો આશિતા માતાજી શું કહેશો? જલ્દી આગળ વધીએ પછી આપણે. બીજી જવાબદારી બહાર નીકળવાની તો આપણી જ છે, પણ મારું એવું કેવું હતું કે નબળાઈ છે આપણી એમાં નબળાઈ પર છે જ આપણે એપ્લિકેબલ નબળાઈ હતી એટલા જ માટે તો આપણે એના શિકાર બન્યા ને. ના પ્રભુજી, ઘણી વાર આપણા હાથમાં જ નથી હોતું. નાના નાના બાળકો શું પોતે પોતાની જાતને સ્ટ્રેન્થ ને વીકનેસ નું જાણતા હોય, ઇન્ફિરિયર ફીલ કરે. તો માતાજી મેં હા, તમને એ પહેલા વીક શું કહેવાય કીધું, મેન્ટલી. મેજોરિટી માટે એપ્લાય થાય છે. તમે કેસ ટુ કેસ લેવા જશો તો ઘણી બધી જગ્યાએ તમને ડ્યુઅલિટી મળશે તમારે. આપણે કેસ ટુ કેસ તો નથી જતા ને, મેજોરિટી માટે કરીએ છીએ. પ્રભુજી, એ નાના બાળકોના પણ મતલબ કર્મો પણ હોઈ શકે ને, કેમ બધાને જ નથી ઇફેક્ટ થતું? ડેફિનેટલી, ઓફકોર્સ, એ તો છે જ તમારે. સૌથી પહેલા એ તો બધા રીઝન છે જ. તો એ પણ એક જાતની જવાબદારી થઈ ને, કે મતલબ આપણે કર્મ પાછળ આપણે જ જવાબદાર હતા ને આપણી જ ઈચ્છા હતી એટલે જ આપણે જવાબદાર થયા ને તમારે. ઓકે. અને નાના બાળકોના છે ને કાંઈ પણ ડિપ્રેશન કે સ્ટ્રેસ છે ને એના માટે એના પેરેન્ટ્સ પણ મોટે ભાગે જવાબદાર હોય છે. એમાંથી બહાર લાવવા માટે પણ અને એમાં નાખવા માટે પણ. નાખવા માટે પણ, સાચી વાત છે. આ કોનો અવાજ છે? મારે ખ્યાલથી જીજ્ઞા માતાજીનો અવાજ છે કદાચ. હા, હું બોલું છું પ્રભુજી. જીજ્ઞા. ઓકે, આ વિડિયો ઓન થયો, બરાબર. હા, એટલે બે માટે જો નાના બાળકોના કેસમાં છે ને જેટલી બી કન્ડિશન છે ને એના માટે થોડુંક એના પેરેન્ટ્સ લોકો જવાબદાર હોય છે. અને આપણે સ્ટ્રેન્થ આપણે પણ હોય, જે છોકરાઓ એકદમ સ્ટ્રોંગ હોય ને એના માટે પણ એના પેરેન્ટ્સ જ જવાબદાર છે. અપ ટુ 25 યર્સ તો આપણે આપણા પેરેન્ટ્સ ની જ રેપ્લિકા હોઈએ છીએ. ત્યાં સુધી આપણને કોન્સ્ટન્ટ એ લોકોનું મોટિવેશન, એ લોકોનો સપોર્ટ, એનું જે કઈ બી છે ને એ જ આપણામાં લાઈફ ટાઈમ રહે પછી આપણે. બરાબર. ઓકે, ધન્યવાદ બધાને શેરિંગ કરવા બદલ, પાર્ટિસિપેટ કરવા બદલ, પ્રશ્ન પૂછવા બદલ. ઓકે, હવે આપણે જોઈએ ડિમોટિવેશનના લક્ષણો શું છે તમારે. શશી માતાજી, આપનો કદાચ ઓડિયો બરાબર નથી આવતો, સંભળાતું નથી, એટલા માટે આપણે મુલતવી રાખીએ છીએ હમણાં, પછી લેશું આપણે. માતાજી, આપનો અવાજ ક્લિયર નથી. આપનો જરા ઓડિયો ઠીક કરી લેજો પછી. હા, પછી લઈ લેશું તો. ઓકે, તો હવે નિરાશાના લક્ષણો જોઈએ આપણે. તો ડેફિનેટલી આ પણ વધારે વર્ક રિલેટેડ હોય છે. આપણે કે ભાઈ આપણે કન્ટિન્યુઅસલી આપણે એબસન્ટ કરવી કામ અથવા ડ્યુટીમાંથી, મોડું જવું તમારે, અથવા તો આપણે ઉદાસીન અથવા નકારાત્મક વલણ. જો આના સંદર્ભમાં મેં તમને કીધું હતું કે બધા પ્લીઝ પાર્ટિસિપેટ કરજો, બધા પ્રશ્નોના જવાબ આપજો. કારણ કે જો તમે એ જવાબ ઇન્વોલ્વ નહીં થાવ ને, પાર્ટિસિપેટ નહીં કરો ને, તો દેટ મીન્સ કે તમે શું નકારાત્મક વલણ અપનાવ્યું ને તમારે. તો અહીંયા તમે જોઈ શકો છો એક જાતના ડિમોટિવેશનના જ કારણો છે ને તમારે. કોઈ પણ ચીજ જ્યારે આપણને આવી રીતે આપણે જેમ સામૂહિક રીતે આપણે એક્ટિવ હોઈએ, આપણે એમાં પાર્ટિસિપેટ લેતા હોઈએ, પાર્ટ લેતા હોઈએ તમારે, તો કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે એમાં એક્ટિવલી ઇન્વોલ્વ થવું જોઈએ તમારે. આપણે કહીએ ને કે ભાઈ આપણે ચૂપચાપ બેઠેલા કાલે આપણે કહીએ કે ભાઈ ચાલો કથા પ્રવચન જેવું છે, સાંભળીને વયા જશું, આપણે જેમ કરવું હશે એમ કરશું, માનવું હશે માનવું, નહીં માનવું એ નહીં માનવું. એમાં છે ને આપણને રિઝલ્ટ નથી મળતું, પરિણામ નથી મળતું તમારે. જે હોય પ્રવક્તા એ તો પોતાનું કાર્ય કરી લેવાનો છે, પણ જેટલું સામેથીને રિસ્પોન્સ આવે ને તો એટલા એના તરફથી આપણે વધારે કાઢી શકીએ તમારે, એમાંથી વધારે આપણે બહાર કાઢી શકીએ તમારે, અને વધારે જ આપણને ફાયદો થાય તમારે. તો ડેફિનેટલી આવી બધી જગ્યાએ છે ને આપણે પાર્ટિસિપેટ કરવું છે ને બહુ જરૂરી છે તમારે. કાં તમે પ્રશ્નો પૂછો, કાં તમે તમારું કંઈક શેરિંગ કરો, કાં તમે તમારી કોઈ કમેન્ટ આપો. જી આશિતા માતાજી, આપનો એડ્રેસ છે. પ્રભુજી, એવું સાંભળ્યું, એવું કહે છે કે જે લોકોને એવું ફીલ થતું હોય છે એ લોકોને એવી સલાહ પણ આપવામાં આવે છે કે તમે ગ્રુપ એક્ટિવિટીમાં અને એવી ટીમ એક્ટિવિટીઝમાં પાર્ટ લે તમારે. બરોબર છે. ડેફિનેટલી આપણે બધાને ઇન્વોલ્વ થવું છે ને બહુ જરૂરી છે. ઇવન આપણે જે લેવલ 1, લેવલ 2, લેવલ 3, 4, 5 સુધી જે બધા ક્લાસીસ લઈએ છીએ એમાં પણ આપણો બધાનો મોટિવ એ જ હોય છે તમારે. ક્યારેક આપણે સમયના અભાવના કારણે ક્યારેક આપણે ફાસ્ટ જવું પડે, આપણે ઓછા લઈએ પ્રશ્નોત્તરી, વચ્ચે ક્લાસમાં આપણે ડિસ્ટર્બન્સ ન થાય. બધી અલગ અલગ બધાની સ્ટાઇલ હોય છે તમારે કે ભાઈ કેવી રીતે બધી ચીજોને હેન્ડલ કરવી તમારે. પણ ઓન ધ પાર્ટ ઓફ ધી અધર સાઇડ તમારે જે લોકો પાર્ટિસિપન્ટ તરીકે હોય છે એને હંમેશા આવી રીતે એક્ટિવલી પાર્ટિસિપેટ થવું. બધાને હું કહું છું કે વિડીયો ઓન કરો, તમે એટલીસ્ટ તમે બોલો ત્યારે વિડીયો ઓન કરો, પાર્ટિસિપેશન કરતી વખતે ઓન કરો, પ્રશ્ન પૂછતી વખતે ઓન કરો. ત્યારે પણ જો આપણે વિડીયો ઓફ રાખીએ, આપણું ઓડિયો સિસ્ટમ ને બધું બરાબર આપણે ચેકઅપ કરીએ અને બધું બરાબર કરીએ, અને જેવું આપણને કહે તરત ને તરત આપણે એક્ટિવ થઈને આપણે બોલીએ, આ બધું શું છે એક પોઝિટિવિટી ક્રિએટ કરે તમારે. અને જો નો થઈ શકે, આપણે એટલા એક્ટિવલી ઇન્વોલ્વ ન થઈ શકીએ તો દેટ ઇઝ ઓલ્સો કાઇન્ડ ઓફ હું તો કહીશ કે નિરાશાના લક્ષણો છે તમારે. આમ જેને કહે ને કે ઉદાસીન થઈને બેઠું રહેવું, કેવી ટાઈપનું તમારે, જેમ આપણે ન્યુટ્રલ થઈને ટાઈપ આપણું તમારે જે છે ચાલે છે ચાલવા દે ને, કરી દીધો ને ભાઈ ચાલુ ક્લાસ છું ને, મારું પાર્ટિસિપેન્ટ છે, હાજરી નોંધાઈ ગઈ છે ને બસ.
એનાથી કોઈ આપણને ફાયદો નથી મળવાનો. તમારે બોથ વે હોવું જોઈએ. શું કહેશો લાસ્ટ સીતા માતાજી? પ્રભુજી, ભગવદ ગીતામાં હમણાં 9મા કે માં મને શ્લોક યાદ નથી આવતો, પણ એવું હતું ઉદાસીનવત હતું જે સારી રીતે કહેવામાં આવ્યું હતું, તટસ્થ એનો એ છે ને meaning મસ્ત હતો. ભગવાનના સંદર્ભમાં આપણે બતાવેલું હતું 9મા અધ્યાયમાં કે ભાઈ હું ઉદાસીન થઈને બધી રીતે પોતે પોતાના રિઝલ્ટ આપે છે અથવા તો ડિસિઝન આપે છે. તમારે એના સંદર્ભમાં આપણે એનો ન્યાયાધીશનું Yes, એક્ઝામ્પલ લઈએ છીએ કે yes, ભાઈ ઉદાસીન એટલે કે શું? ભાઈ ન્યુટ્રલ ભાવ તમારે, બસ. હવે પછી આપણે જોઈએ આગળ કે ભાઈ સાથીદારો અથવા માલિકો સાથે તકરાર, કંઈક ને કંઈક આવી રીતે તકરાર ચાલતી જ હોય તમારે, આ પણ એક જાતના ડિમોટિવેશનના લક્ષણ છે. તમારે કારણ પણ છે અને લક્ષણ પણ છે, બંને તમારે છે. ડિમોટિવેશન, સાથીદારો અથવા માલિકો સાથે તકરાર તમારે, પછી એના રિઝલ્ટ આપણને કન્ટિન્યુઅસલી આવી રીતે સ્ટ્રેસ અને ટેન્શન દેતું હોય. તમારે નકારાત્મક ચર્ચાઓ, ઘણી વાર શું છે, ઘણા લોકો નેગેટિવલી ઇન્વોલ્વ થાય. તમારે કે જેમ કે કોઈ ચર્ચા થતી હોય એનું આખું અલગ જ રૂપ ધારણ કરાવી દે અથવા તો એને આખી બીજી જ દિશામાં લઈ જાય. તમારે અને આખું રીતે કહે કે જેનો મેઇન અને પર્પઝ હોય એને ફેલ કરી દે. તો આપણે એક જાતનું કહી શકીએ કે ભાઈ પોતાની નકારાત્મક વૃત્તિના કારણે લોકો કરતા હોય છે, નેગેટિવિટીના કારણે કરતા હોય છે કે ભાઈ મને ફાયદો થાય કે ન થાય પણ એને ફાયદો ન થવો જોઈએ. તો દેટ ઇઝ ઓલ્સો કાઇન્ડ ઓફ ડિમોટિવેશન. તમારે પછી પ્રોડક્ટિવિટીમાં ઘટાડો, ઉત્પાદકતામાં ઘટાડો અને કામની નબળાઈ, એટલે કે જે ક્વોલિટી ઓફ વર્ક હોય એ પણ આપણે બહુ ઓછું થઈ જાય અથવા તો ખરાબ થઈ જાય. તમારે અને બીજાના સંદર્ભમાં આપણે કોઈકના કોઈકના દોષ ગોઈતે રાખવાના અથવા તો ટીકા કરી રાખવાની, નિંદા કરી રાખવાની આપણે, અથવા તો કોઈ ચીજમાં આપણને પહેલ ન કરવી અથવા તો ઇનિશિયેટિવ ન લેવો. તમારે જેમ કે આપણે આમાં પર્ટિક્યુલરલી કોમન ચીજ તમને કહીશ કે જ્યારે આપણે કહીએ ને કે ચાલો હવે કોઈને પ્રશ્ન હોય તો પૂછો, પેલા બધા એકદમ સન્નાટો થઈ જાય, કોઈ ન કરે પહેલ. તમારે બધા ડરતા હોય હું પેલા પ્રશ્ન પૂછીશ તો આમ થશે તેમ થશે. પછી એક જણ પૂછે ને પછી પાછા 2-3 જણા પૂછવા માંડે. તમારે આમાં જે કે ને કે ઇનિશિયેટિવ લેવાનું હોય છે તમારે. અને ઘણા લોકો આવા કે ને કે બહુ એન્કરેજિંગ હોય છે. તમારે અને હંમેશા પહેલ કરતા હોય. તમારે આપણી સાથે અત્યારે એવા 2-4 પાર્ટિસિપન્ટ છે જેનો હંમેશા ઓલવેઝ રેગ્યુલરલી હેન્ડ રેઝ થતો જ હોય છે. તમારે ઇવન મારે ક્યારેક કેવું પડે છે કે ભાઈ સંક્ષિપ્તમાં બોલો, જલ્દી બોલો, લાસ્ટ બોલો. તમારે ઓકે. અને સહકાર્યકર સાથે સહકાર નો આપો. આજે જેમ કે હું કહું કે ચાલો બધા વિડીયો ઓન કરો, ન કરો તો એક જાતનું નોન કોપરેશન જ થઈ ગયું ને. તમારે પછી ચર્ચામાં જવાબદારી પૂર્વક યોગદાન નો આપવું. હું કહું કે ચાલો બધા જવાબ આપવાનો છે, પણ કેટલા જણા આપણને જવાબ મળ્યા? આપણા 50 થી ઉપર પાર્ટિસિપન્ટ હતા, પણ જેમ કે અત્યારે જીવેશ્વર પ્રભુજી સ્ટેટિસ્ટિક્સ આપણે એમની પાસેથી લઈએ તો મેક્સિમમ જવાબ આપણને કેટલા મળ્યા જીવેશ્વર પ્રભુજી? કયા પ્રશ્નના જવાબમાં આપણને હા કેટલા મળ્યા અને ના કેટલા મળ્યા? 21 હા હતા સેકન્ડ ક્વેશ્ચનમાં. 21 હાઈએસ્ટ હતા. બોલો, ધેટ મીન્સ કે માની લો આપણે 55 અડધા કરીએ આપણે તો એ લગભગ 27 જેવા. કે હવે 21 જ જો હોય તો ધેટ મીન્સ કે માની લો આપણે એઝ્યુમ કરીએ કે 34 જણાની ના છે, તો નામાં તો એના હેન્ડ રેઝ આવવા જોઈએ ને 34 જણાના. જો 50-55 જણા હોઈએ આપણે તો, પણ એટલા તો હેન્ડ રેઝ આપણી સાથે થયા નહીં અત્યારે. ધેટ મીન્સ કે એ લોકો પણ એમાં યોગદાન ન આપ્યું ને, પાર્ટિસિપેટ ન થયા. તમારે ધીઝ આર ઓલ સાઇન્સ ઓફ ડિમોટિવેશન. આપણે કહી શકીએ આ બધા નિરાશાના જ લક્ષણો છે. આપણે જેટલા એક્ટિવલી પાર્ટિસિપેટ થશો ને તમારી લાઈફમાં લાઇવલીનેસ આવશે, જીવંતતા આવશે. આપણે જિંદગીને જીવવાની છે. આપણે જિંદગીને નિરાશ નથી બનાવી દેવાની. તમારે હવે ચાલો એના સંદર્ભમાં આપણે જોઈએ કે ડિપ્રેશનના પણ લક્ષણો શું છે. આપણે જો એકચ્યુઅલી મારો હિસાબે પણ છે ને, મારી પ્રમાણે આજે ટોપિક જ એવો છે ને કે મારે થોડુંક અત્યારે એક્સ્ટ્રા મારે ઓલા હિસાબે જઈને એક્સ્ટ્રા ડિગ્રી બતાવીને તમારે આવી રીતે એક્ટિવ બધાને કરવાના છે. બાકી જેમ મેં તમને કીધું ને કે ચાલો હવે આપણે ડિમોટિવેશન, ડિપ્રેશનના ક્લાસ લેશું, આપણે એમાં આગળ વધશું. પેલા 3 પ્રશ્ન છે એના જવાબ આપો. આવી રીતે જો ક્લાસ કરીશ ને તમે લોકો બેઠા બેઠા ડિપ્રેશનમાં વયા જશો, બેઠા બેઠા ડિમોટિવેટેડ થઈ જશો. આ શું ક્લાસ છે કે શું છે તમારે? એટલે કે મારે પણ થોડું ઘણું એવી રીતે એનર્જેટિક અને એન્થુઝિયાસ્ટિક થવું પડે તો જ હું તમને ડિપ્રેશન અને ડિમોટિવેશન માંથી બહાર કાઢી શકું. અધરવાઇઝ તો હું તમને ડિપ્રેશન અને ડિમોટિવેશનમાં નાખી શકું. તમારે એનીવે હવે આપણે ડિપ્રેશનના પણ લક્ષણો જોઈએ. જો મારામાં જેવી એનર્જી ને બધું નો પ્રભાવિત કરું અથવા નો દેખાડું તો કદાચ એની અસર પણ છે ને સામેવાળા ઉપર થાય નહીં. અને નો દેખાડું ને તો એ પણ એક મારું નકારાત્મક વલણ થઈ જાય. તમારે દેટ ઓલ્સો શુડ એવોઇડ. તમારે હવે હતાશાના લક્ષણો જોઈએ કે ભાઈ ઉદાસી બની જવું, બેચેન અથવા ખાલીપણી લાગવું અથવા તો ખૂબ રડવું. આમાં પણ તમે સમજી શકો છો ઉદાસી એટલે કે ન્યુટ્રાલિટી, ભાગ ન લેવો, નેગેટિવિટી દર્શાવવી, બધામાં જવાબ ન આપવો, એ બધું ટાઈપનું એક જાતના બધા ડિપ્રેશનના પણ લક્ષણ છે. તમારે
પછી બહુ રડવું ઘણીવાર આવી જાય તમારી, પણ એક જાતના ડિપ્રેશનના છે. ક્યારેક ક્યારેક રડવું સારું પણ છે, પણ બહુ રડવું, ખૂબ રડવું છે ને એક જાતના ડિપ્રેશનના લક્ષણ છે. લિમિટમાં, બસ એવરીથિંગ ઇન લિમિટ. હું તો કહું છું દીકરીને પ્રભુજી વિદાય બહુ દેતા હસવું વખતે હોય પણ છે પણ ને ગણાય આપણે ને. લિમિટ. શું કહે છો શરદ બહુ પ્રભુજી? ઘણી વખત બહુ હસે છે એ પણ એક ડિપ્રેશનનું રીઝન ગણી શકાય ને, એ બહુ કારણ એક્સ્ટ્રીમ વગરનું. કેસમાં થઈ શકે તમારે. કારણ કે આજની તારીખમાં તો માણસો પેલા હસવું જ નથી આવતું તમારે. બહુ હસવું તો બહુ જ અલગ સ્થિતિ થઈ ગઈ કે તમારે. ઇવન આ ખૂબ પ્રભુજી, અરે ઘણી વખત મૌન રહેવું પણ છે ને, મૌન રહેવું એ પણ ડિપ્રેશન ની નિશાની છે ને. હા, મૌન સાવ રહેવું તો મૌન જ definitely છે. હા, એ તો 100% છે ડિપ્રેશન. એ તો આપણે લેશું જ તમારે આમાં. કે આને ખૂબ રડવું. હું તો કહું છું આજે દીકરીને વડાવતા હોય ને ત્યારે બહુ રડવાની બહુ જરૂર નથી. એ ઘણી વાર આપણે ડિપ્રેશનમાં પાડી દે છે પછી જેમ કે પરેશાન રહેવું હંમેશા, નારાજ અને ગુસ્સાની, અથવા તો બહુ ચીડિયું થવાનું. જરાક કોઈ કંઈક આપણને પૂછે કે ભાઈ મને આ ચીજ આપણે લ્યો ને, હવે લઈ લ્યો ને, તમારે અહીંયા તો પડી છે, સામે તો છે, દેખાતી નથી. બધી ચીજમાં મને હું આપું, શું કરો છો? નાની નાની ચીજમાં આપણે ચીડચીડિયા થઈ જવું તમારે, અથવા તો ગુસ્સો કરવો તમારે. આ બધું ડિપ્રેશનની નિશાની છે. અને એકવાર આપણે કોઈ ચીજમાં આપણને આનંદ અથવા સુખ મળતું હોય, હવે એ જ ચીજ આપણને ડિપ્રેશનમાં જ્યારે હોય અને આપણને કે ખાવાનું હોય કે પહેરવેશ હોય કે કોઈ બહાર જવાનું હોય, હવે આપણે કે ના, મને એ ચીજ નથી ગમતી, મને એમાં ઇન્ટરેસ્ટ નથી. એટલે કે જે એક વખત આપણને આનંદ અને સુખ આપતી હતી એ ચીજમાં પણ હવે આપણે એમાંથી દૂર થવાની કોશિશ કરીએ છીએ. તો આ પણ બધા આપણા ડિપ્રેશનના લક્ષણ છે. આપણે પછી એનર્જીમાં ઘટાડો, આપણી લોઅર લેવલ ઓફ એનર્જી હોય આપણી, અથવા થાક લાગી જાય તમારે. જેમ કે માની લો અત્યારે એક ક્લાસ કમ્પ્લીટ થયો, બીજો ક્લાસ મારે કમ્પ્લીટ કરવાનો હતો, પણ હવે આ જ ક્લાસમાં અને એ પર્ટિક્યુલરલી આવા ટોપિકમાં હું જો તમને આવી લોઅર એનર્જીથી દેખાડું કે ભાઈ હું એક ક્લાસ મેં કર્યો ને બહુ થાકી ગયો છે, ઠીક છે, ચાલો આજે આપણે ડિમોટિવેશન અને ડિપ્રેશન લેવાનું છે, લઈ લઈએ. હવે આપણે થાકી ગયો છો, મારાથી થશે નહીં, હવે વધારે બોલાતું નથી, તમે કયો હવે કેવી રીતે આગળ વધવું, આવી રીતે જો હું લઉં તમારે, તો એ પણ મારા ડિપ્રેશનના જ નિશાની છે તમારે. પણ જે થઈ ગયું, ક્લાસ પતી ગયો, બીજો ક્લાસ છે, મારે ફૂલ એમાં 100% એનર્જેટિક, 100% ઉત્સાહ મારે દેખાડવાનો જ છે મારે, બસ કરવાનું છે એટલે કરવાનું જ છે તમારે. એટલે કે આપણી એનર્જી લેવલ ડાઉન ન થવી જોઈએ, આપણને થાક ન લાગવો જોઈએ. અને જો લાગતું હોય તો કદાચ પણ આપણે ડિપ્રેશનની નિશાની છે તમારે. ધ્યાન કેન્દ્રિત કરવામાં, યાદ રાખવામાં અથવા નિર્ણય લેવામાં પણ જો આપણે મુશ્કેલી થતી હોય, કમજોરી થતી હોય, આપણને બહુ ફોકસ ન કરી શકીએ, બહુ યાદ રાખવામાં તકલીફ થતી હોય, તો આ બધા પણ આપણા ડિપ્રેશનના કારણો છે. આપણે ક્યારેક ઉંમરના સાથે પણ બધું લિંક થતું હોય છે, યાદ ને બધું. આપણે મેમોરીના અથવા વિસ્મૃતિના ક્લાસમાં લીધેલું હતું, ડિસ્કસ કરેલું હતું તમારે. પછી બહુ ધીમેથી બોલવું અથવા તો ન બોલવું તમારે, જે પ્રમાણે શશી માતાજીએ કીધું, બહુ મૌન ધારણ કરવું, ચૂપ રહેવું. મને તો બોલાવ નહીં અત્યારે, મને એકલો છોડી દે, મને મારી સ્થિતિ પ્રમાણે મને રહેવા દે, બારી બારણા બંધ કરી દે, બસ મારી સાથે બોલતો નહીં હમણાં જરાય, બસ આવું બધું જે રિએક્શન આપીએ આપણે, આપણી જાતનું ડિપ્રેશનની નિશાની છે તમારે. પછી આપણને નીંદરમાં પ્રોબ્લેમ થવો, બહુ મોડી નીંદર આવે, અથવા તો બહુ અચાનક ઓડ ટાઈમમાં, વહેલા ટાઈમમાં નીંદર ક્યારેક ઉડી જાય આપણે, અનટિલ એન્ડ અનલેસ જો આપણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા હોય તો વાત અલગ છે. બાકી નોર્મલી જો 4, 5, 6 વાગે ઉઠવાની હોય ને 2, 3 વાગે નીંદર ઉડી જાય, આપણી રાતના અડધી રાતે નીંદર ઉડી જાય, અથવા તો વધી પડતી ઊંઘ આવી જાય આપણને, અથવા તો સ્લીપિંગ પિલ્સ લેવી પડતી હોય, આ બધા ડિપ્રેશનના નિશાની છે. પછી એવી જ રીતે આપણા ભૂખ અને વજનમાં પણ જો બહુ મેજર વેરિએશન થતું હોય તમારે, બહુ વધઘટ થતી હોય તમારે, અથવા તો કોઈક શારીરિક પીડા, જેમ કે ઘણા લોકોને માથું દુખતું હોય, પગ દુખતા હોય, આવી બધી જો પીડા થતી હોય તો દેટ ઇઝ ઓલ્સો સાઇન ઓફ ડિપ્રેશન તમારે, અનટિલ અનલેસ કોઈ બીમારી ન હોય તો. પછી ડેફિનેટલી સ્વ નુકસાન અથવા તો મૃત્યુ અથવા આત્મહત્યાના પ્રયાસો ના વિચારો, એટલે કે એટલી હદ સુધી આપણે વિચારીએ છીએ કે યાર ચાલો સુસાઇડ કરી લઈએ તમારે. અને આના સંદર્ભમાં હું કહીશ કે ભાઈ આપણામાંથી લગભગ 4-5 માતાજી લોકોએ મને રેગ્યુલરલી ફોન કર્યા હતા અને આવી પરિસ્થિતિ પોતાનું વર્ણન બી કર્યું હતું, અને 2-3 પ્રભુજીએ પણ વર્ણન કરેલું હતું. આપણે કોઈના નામ નહીં લઈએ, પણ જે પ્રમાણે મેં અત્યારે હું જોઉં છું સામે બધા, તો જે અત્યારે 55-56 પાર્ટિસિપન્ટ છે, એમાંથી લગભગ 2-3 માતાજી આપણી સાથે ઓલરેડી પ્રેઝન્ટ છે, જેના બધા મને ફોન આવ્યા હતા અને પ્રશ્નો પૂછ્યા હતા ને બધું. અને ઓલરેડી પોતે આવી પરિસ્થિતિમાંથી પસાર થયેલા હતા કે ભાઈ સુસાઇડ કરવાની ત્યાં સુધી પહોંચી ગયા, હવે મારે શું કરવું તમારે. તો ડેફિનેટલી એ બધાના સંદર્ભમાં પણ આપણે આવી બધી એક્સ્ટ્રીમ પરિસ્થિતિમાં આપણે પહોંચવું ન જોઈએ. અને પ્રભુજીમાંથી પણ એક પ્રભુજી મને દેખાય છે, બીજા પ્રભુજી નથી દેખાતા અત્યારે. માતાજીમાંથી પણ લગભગ 3 માતાજી આપણે પ્રેઝન્ટ છે. પણ એનીવે ચાલો, વોટ એવર ઇટ ઇઝ, જે હોય તમારે. ટૂંકમાં કહેવાનું કે ભાઈ આવી બધી પરિસ્થિતિઓ જો સર્જાય તો દેટ ઇઝ ઓલ્સો 100% સાઇન ઓફ અથવા તો સિમ્ટમ્સ ઓફ આપણે ડિપ્રેશન.
અને પછી આપણે લાસ્ટમાં આપણે કહી શકીએ કે ભાઈ શારીરિક સંબંધમાં પણ આપણને રસ ઓછો થઈ જાય. ધેટ ઇઝ ઓલ્સો વન ઓફ સાઇન ઓફ ડિપ્રેશન. તમારે ક્યારેક આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ પુરુષ ક્યારેક થાકેલો પાકેલો ઓફિસેથી આવેલો હોય, ઘણીવાર એવી અનિચ્છા પોતે દર્શાવતો હોય છે. તમારે આ બધા આપણે ડિપ્રેશનના જોયા. હવે આપણે એના દૂર કરવાની આપણે ટિપ્સ પણ જોઈ લઈએ. એટલે કે સૌથી પહેલા આપણે ડિમોટિવેશનને કેવી રીતે દૂર કરવાની. ટાઈમ થઈ ગયો છે, શું કરવું છે? કન્ટિન્યુ રાખવું છે? કદાચ 15 મિનિટ લાગે મને હજી. પ્રભુજી કન્ટિન્યુ રાખો. હરે કૃષ્ણ. કન્ટિન્યુ રાખો પ્રભુજી. હરે કન્ટિન્યુ કૃષ્ણ. રાખીએ. ના પ્રભુજી થોડું લાંબુ થઈ જશે તો પછી એક્ટિવલી તમે પાછળથી ક્વેશ્ચનના આન્સરમાં ટાઈમ નહીં આપી શકો એવું બની શકે. શું કહો છો? ચાલો આ કે નાનો પ્રશ્ન કન્ટિન્યુ રાખો. ઓકે કન્ટિન્યુ રાખો પ્રભુજી, કન્ટિન્યુ રાખો. ઓકે ચાલુ રાખો પ્રભુ. કન્ટિન્યુ રાખો. જો આશીદા માતાજી, ડોન્ટ ટેક ઇટ અધરવાઇઝ, પણ તમને આમાં કહું, આમાં મને ખ્યાલ હતી આવું થશે સિચ્યુએશન તમારે. તો આમાં જેટલા લોકો હા પાડે છે ને એ આપણે કહી શકીએ થોડા એનર્જેટિક અને એન્થુઝિયાસ્ટિક છે. તમારે કે લેટ અસ કન્ટિન્યુ, જે હશે એ દેખા જાયગા તમારે. પણ જે પ્રભુજી તમે તમારે કીધું ને કે હજી ભાઈ મને પાછળથી ડિપ્રેશનમાં પ્રશ્નોત્તરીમાં મૂકવાના છે. વાંધો આવશે તમારે, તો એ થોડું ઘણું આપણે કહી શકીએ ટુ સમ એક્સટેન્ટ ઇટ ઇઝ અ સાઇન ઓફ ડિમોટિવેશન. તમારે ટુ સમ પ્રભુજી તમારે એક્સટેન્ટ. હજી અમને ડિપ્રેશનમાં મૂકવાના છે. 5 મિનિટ તો એમાં જ થશે, પછી બહાર કાઢવાના છે તો બીજી 5-7 મિનિટ એમાં થઈ જશે. ઓકે, નો પ્રોબ્લેમ. આ ચાલો, ટોપિક કઈ વાંધો નહીં. કાલે મૂકવાના છે માતાજી ડિપ્રેશનમાં. પ્રભુજી કાલે 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 મૂકવા. કાલે કરવું આ ટોપિક પૂરો જાણીશું તો ખ્યાલ આવશે ને. ઓકે, એનીવે ચાલો કન્ટિન્યુ કરીએ આપણે. તો ધીસ ઇઝ સાઇન ઓફ આપણે મોટિવેશન. અને જો ડિસકન્ટિન્યુ તમે કીધું તો હું ડિસકન્ટિન્યુ કરી દે, મને વાંધો નથી. ઓકે, તો હવે જો નિરાશાને પણ આપણે સૌથી પહેલા દૂર કેવી રીતે કરી શકીએ એના સંદર્ભમાં થોડી ઘણી આપણે ટેકનિક અથવા ટિપ્સ જાણીએ આપણે. સૌથી પહેલા તો આપણે શું છે ભાઈ, અન્ય લોકોની સાથે આપણે જે કમ્પેરિઝન કરીએ છીએ ને, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, એમાંથી આપણે બહાર આવવાનું છે. સૌથી મોટું કારણ આપણે ડિમોટિવેશન અથવા નારાજગીનું અથવા નિરાશાનું એ જ હોય છે કે ભાઈ એ શું કહેશે મને, એ જોઈ જશે તો, એને ખબર પડી જશે તો. આ બધી ધારણા છોડી દેવાની, બસ ફોરગેટ અબાઉટ થિંગ તમારે. અને તમારી નાની મોટી જે સફળતા હોય, તમે લાઈફમાં કંઈક ને કંઈક તો અચીવ કર્યું જ હશે. જો તમે કોઈ દી બેકાર માણસ છો જ નહીં. ભગવાને તમને બેકાર બનાવ્યા જ નથી. ભગવાનના અંશ છો તમે, બહુ શક્તિશાળી અને બહુ પાવરફુલ છો. તમારે તો તમારામાં કંઈક લાયકાત હશે, કંઈક કાબિલિયત હશે, તમે કોઈક સિદ્ધિ પ્રાપ્ત કરી લેશે, કોઈક તમારી પ્રસિદ્ધિ હશે, કોઈક તમારી સફળતા હશે. એને તમે યાદ કરો અને પોતાની જાતને પોતાની પીઠને આમ થબડાવો. તમારે કીધું ને, કોઈ તમારી પ્રશંસા કરવા નથી આવવાનું, પોતાને જ તમારે મોટિવેટ કરવાના છે. ભગવાને પણ અર્જુનને કીધું ને કે ઊભો થા, આવો નિર્બળતા નો કેળવો, આવી હૃદયની દુર્બળતા નો કેળવો, નપુંસક નો થા, ઊભો થા ભાઈ. પછી વિવિધ વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરો. એટલે કે ભાઈ આપણી આજુબાજુમાં જે બીજી બધી ડિફરન્ટ ઓપોર્ચ્યુનિટીઝ હોય ને, એના ઉપર થોડું આપણે ફોકસ કરવાનું છે. જ્યારે આવી રીતે નિરાશ થઈ જઈએ ને ત્યારે તમારે આના સંદર્ભમાં હું તમને કહીશ કે ભાઈ આપણા મનને છે ને આપણે કેળવવાનું છે. જે ભગવાને કીધું ને કે તારા મનથી જ તારે પોતાનો ઉદ્ધાર કરવાનો છે. તો આપણી સામે જે એવી ચેલેન્જીસ આવે, જેવા પડકાર આવે, એનો પણ આપણે સામનો કરવાનો છે તમારે. અને જે સંઘર્ષની પરિસ્થિતિ હોય એમાં પણ આપણે પોતાની જાતને થોડા પુશ કરવાના છે. આના સંદર્ભમાં તમને દાખલો આપું, જેમ કે નાનું બાળક હોય, પેલા બાખોડિયા ભરતું હોય તમારે. હવે બાખોડિયા પછી ભરતા ભરતા આસ્તે આસ્તે ચાલવાની કોશિશ કરે, તો એ શું તરત ચાલતા શીખી જવાનો છે? પહેલી વારમાં ચાલતા શીખી જવાનો છે? 10 વાર પડશે તમારે. પણ એ જેટલી વાર પડે છે પોતે ઊભો થાય છે કે નહીં તમારે? તો આપણા પણ લાઈફમાં આવી સ્ટ્રગલિંગ સિચ્યુએશન આવવાની જ છે. આપણે પણ પડવાના જ છીએ. આપણે પણ એ નાના બાળકની જેમ ઊભું થવાનું જ છે ને. તો જ આપણે આગળ ચાલતા શીખશું ને. એ બાળક જો ત્યારે હતાશ થઈને બેસી જાય તો એ કોઈ દી ચાલતા શીખવાનો છે તમારે? નહીં ને. તો નાના બાળકમાંથી પણ આપણે કેટલું બધું શીખવાનું છે આપણે. અને નકારાત્મકતા છે એ બને ત્યાં સુધી ટાળો. કેમ કે આપણે કન્ટિન્યુ કરવાનું છે, હા કે ના, હા કરો ને બસ દેખા જાયગા, તમે કરો બસ, મને વાંધો નથી. પ્રશ્નોત્તરી લઈ શકશું કે નહીં લઈ શકશું, ઓલી ડિપ્રેશનની એક્સરસાઇઝ કરી શકશું કે નહીં કરી શકશું, મારો પ્રોબ્લેમ છે ને, તમારો પ્રોબ્લેમ ક્યાં છે? તમારે તો સાંભળવાનું છે ને. બસ આવી રીતે નકારાત્મક ટાળો તમારે, બસ. હરે કૃષ્ણ પ્રભુજી. ઘણી વાર ચણાના ઝાડ ઉપર ચડી જાય તો પછી તકલીફ થઈ જાય પ્રભુ પાછું. ઓકે, પછી કંઈક ને કંઈક આપણે જ્યારે ડિમોટિવેટેડ થયેલા હોય, નિરાશ થઈ ગયા હોય, ત્યારે કંઈક નવી ચીજ શીખવી જોઈએ આપણે. અને નવી ચીજમાં આપણે પ્રવૃત્ત થવું જોઈએ. આપણા જ્ઞાનને વધારવો જોઈએ. નવી કોઈ સ્કિલ શીખવો, નવી કોઈ ટેકનિક શીખવો, નવા કોઈક એવા ક્લાસીસ કરો, કાંઈ પણ કરો તમે. અને તમે જે લક્ષ્ય હોય તમારા, એની પણ તમારે શું છે, માની વાર જેમ કે આપણે કોઈ પ્રયાસ કરતા હોઈએ, કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણે આગળ વધી રહ્યા છે,
પણ આપણે એમાં પાછા પડ્યા, આપણે નિષ્ફળ થયા. તો આપણું જે લક્ષ્ય છે ને એનું એનાલિસિસ કરો. મેં જે ટાઈમ નિર્ધારિત કર્યો હતો એ ટાઈમમાં પાછળ પડ્યો છું તો શું ક્યાં ક્યાં મારી ભૂલ થઈ, કેવી રીતે ભૂલ થઈ. હવે એ ટાઈમ 2 વર્ષની અવધિ હોય તો કદાચ હવે એને 2.25 વર્ષ કરો, 2.5 વર્ષ કરો, કંઈક ને કંઈક એના પેરામીટર્સમાં તમે ચેન્જ કરો, પણ એ લક્ષ્યને છોડી ન દો તમારે કે ના ભાઈ હવે મારે નથી કરવું, બસ હું એકવાર ફેલ થયો ને છોડી દેવે, તમારે એમ નહીં. પછી અન્યનો કોઈનો એવા એક્સપર્ટનો આપણે ઓપિનિયન લ્યો, એ લોકોની એડવાઇસ લ્યો, એ લોકોનું થોડું માર્ગદર્શન લ્યો તમારે. અને લાસ્ટમાં તો ડેફિનેટલી આપણે કૃષ્ણની સાથે જોડાવાનું જ છે. જ્યારે જ્યારે નિરાશ થઈએ ત્યારે, જેમ અર્જુને પણ ભગવાનની શરણાગતિ લીધી, આપણે પણ ભગવાનની સાથે જોડાવાની કોશિશ કરવાની છે અને આપણી અંતરાત્માની સાંભળવાની છે, અંતરસ્ફુરણાની આપણે સાંભળવાની છે. અને એને સહારો લઈને જેમ ભગવાને અર્જુનને કીધું ને ઊભો થા, યુદ્ધ કર, કટિબદ્ધ થા, તો આપણે પણ ભગવાનનો સહારો લઈને અંતરસ્ફુરણા સાંભળીને આપણે પણ ઊભું થવાનું છે, લડવાનું છે, આગળ વધવાનું છે તમારે. હવે એવી જ રીતે આપણે જોઈએ કે ભાઈ ડિપ્રેશનને પણ દૂર કેવી રીતે કરી શકીએ. તો સૌથી પહેલો પોઈન્ટ છે, જેમ આપણે કીધું ને, ઘણા લોકો કહે ને કે ભાઈ મને એકલો છોડી દે, મારા હાલ ઉપર મને છોડી દે, મને બોલાવતો નહીં, મારો રૂમ બંધ કરી દે, હું જ્યાં સુધી બહાર ન હોઉં બોલાવતો નહીં. આ પેલા ડિપ્રેશનના કારણે આમાંથી જ આપણે બહાર આવવાનું છે. સૌથી પહેલા ઘરની બહાર નીકળો, ફરવા જાઓ, કાંઈ પણ કરો, તમે આકાશની તરફ જુઓ. એટલે કે એનો મતલબ શું? નેચરની સાથે કનેક્ટ થાવ તમે. કોઈ સમયે તમે કોઈ નદી કિનારે જાઓ, કોઈ સમયે તમે કોઈ સમુદ્ર કિનારે જાઓ, આકાશમાં અગાસીમાં ઊભા રહી જઈને ખાલી બસ આકાશ તરફ નિહાળો, તમારે વાદળાને જોવો, તારાને જોવો, કાંઈ પણ જોવો. નેચરની સાથે કનેક્ટ થાવ તમે, તમારા કુદરતની સાથે તમે કનેક્ટ થાવ. તમારે તમે પોતાની જાતને બાંધી ન લ્યો કે ના ભાઈ હવે મને બોલાવતો નહીં, હું મારો રૂમ બંધ કરીને બેસી જાઉં છું, બસ એવી રીતે નહીં. તમારે સૌથી પહેલું ઉપાય છે કે ભાઈ તમે બહાર જાઓ, બધાને મળો. પછી કે ભાઈ જેમ ભગવાન આપણને, તમને ખ્યાલ હોય તો 8મા અધ્યાયમાં ભગવાન કહે છે ને કે આ પ્રકૃતિ જે છે પરિવર્તનશીલ છે, કન્ટિન્યુઅસલી ચેન્જ થતી હોય છે તમારે. તો એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આ જે ક્ષણ છે, આ જે સમય છે, આ જે દિવસ છે, એ જ આવતીકાલે નથી રહેવાનો. કાંઈક ચેન્જ આવવાનું છે, કાંઈક સારું જ થવાનું છે. બસ તો આવી ધારણા કરો, આવું માનો તમારે કે મારો સમય પણ આ પસાર થઈ જશે. જેમ ભગવાને કીધું ને, સુખ દુઃખ તો સમય સિઝનની જેમ ચેન્જ થવાનું છે. આપણે સહન કરવાનું છે, ચેન્જ થવાનું છે, સારું થવાનું જ છે તમારે. અને સમગ્ર પરિસ્થિતિના આંશિક રૂપે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો. આના સંદર્ભમાં જો આપણને એક્ઝામ્પલ જોવું હોય આપણે, કે ભાઈ માની લો એક સ્ટુડન્ટ જે છે એનું એક્ઝામ આપી, એક્ઝામમાં એનું રિઝલ્ટ આવ્યું ફેલ થયો, બરાબર છે. પણ હવે એને શું છે? એનાલિસિસ કરવાનું છે. ભાઈ હું કયા ગ્રુપમાં ફેલ થયો? ઓકે, આ 3 ગ્રુપ હતા, એમાંથી આ ગ્રુપમાં ફેલ થયો છું. આ ગ્રુપમાં ફેલ થયો, એમાંથી કયા સબ્જેક્ટમાં ફેલ થયો? એ સબ્જેક્ટમાંથી કયા ચેપ્ટર મારા વીક પોઈન્ટ છે? એ ચેપ્ટરમાંથી કયા સવાલોમાં મારો વીક પોઈન્ટ છે? આવી રીતે જો એકદમ માઇન્યુટ એનાલિસિસ કરે અને એને થોડુંક સુધારે તો કદાચ હોઈ શકે ભાઈ નેક્સ્ટ ટાઈમ જ્યારે એક્ઝામ આપે ને, કદાચ સારા નંબરે પણ પાસ થઈ જાય તમારે. એટલે કે ભાઈ બધી પરિસ્થિતિનું ઓવરઓલ નથી જવાનું કે ચાલો ફેલ થઈ ગયો, હવે તો હું પાસ થઈ નહીં, મારે હવે મેથ્સ નથી આપી. નહીં, એમ નહીં, હતાશ નથી કરવાનું. આપણે એનું એનાલિસિસ કરીને આપણે એનું સોલ્યુશન ગોતવાનું છે, એમાં ઉપાય ગોતીને આપણે આગળ વધવાનું છે. અને હતાશામાં મન જે સૂચવે એનાથી વિપરીત કરો. આના સંદર્ભમાં તમને ખ્યાલ હોય તો આપણે માઇન્ડ કંટ્રોલની જ્યારે ટેકનિક લીધેલી હતી, એમાં મેં તમને માઇન્ડનું ફૂલ ફોર્મ કીધું હતું. કોઈને યાદ છે MIND નું? એ શું કરે છે? આપણે મન હંમેશા આપણને ઉલટું જ દોરવવાનું છે. કારણ કે ભગવાન આપણને 6ઠ્ઠા અધ્યાયના 5મા શ્લોકમાં શું કીધું? મન દ્વારા જ આપણો પોતાનો ઉદ્ધાર કરવાનો છે. તો અહીંયા જે આપણને મન જે સૂચવે ને એનાથી હંમેશા વિપરીત કરો. કોઈને યાદ છે માઇન્ડનું ફૂલ ફોર્મ? ઓકે, ચાલો આપણે લઈએ. તો સૌથી પહેલા એમ એટલે કે ભાઈ માઇન્ડ મેગ્નિફાઈઝ પ્રોબ્લેમ. મનનું ઇંગ્લિશ એટલે માઇન્ડ, અને માઇન્ડનો સ્પેલિંગ એટલે MIND, અને એમ એટલે કે ભાઈ મેગ્નિફાઈઝ પ્રોબ્લેમ. તમારી સામે જે પ્રોબ્લેમ હશે ને એ રાઈનો પર્વત કરીને તમારું ઊભું કરશે તમારું મન. આ સૌથી પહેલું માનની લક્ષણ. પછી આઈ એટલે કે શું? તમારે કોણ કહેશે? કોઈને યાદ નથી તમારે માઇન્ડનું? જરા તો યાદ કરો. ઈગો ના, આઈ ઇન્ટેલિજન્સ ના, આઈ એટલે ઇમેજિન. અને એ શું કલ્પના કરશે? તો કે ભાઈ હંમેશા તમારું ઓર ખરાબ કરશે. આઈ એટલે કે ઇમેજિન્સ વર્સ, એટલે કે જે પરિસ્થિતિ ખરાબ છે ને, હજી તમારું માઇન્ડ જ્યારે તમે પ્રોબ્લેમ અને ડિપ્રેશનમાં હશે ને, ઓર ખરાબ તમને કહેશે. હજી કેવું ને, નોકરી વહી જશે, કેવી રીતે થશે, શું થશે, આમ થશે, કેવી થશે. એટલે કે ઓર ખરાબ ને ખરાબ પરિસ્થિતિમાં તમને ખેંચ્યું જશે તમારું માઇન્ડ તમને.
અને એન એટલે કે નેગ્લેક્ટ. શું નેગ્લેક્ટ કરશે? તો કે તમારી સામે આજુબાજુ જે કંઈક સકારાત્મક ઓપોર્ચ્યુનિટી હશે ને એના તરફ એનું ધ્યાન જ નહીં જાય તમારા માઇન્ડનું, કારણ કે એનું નેગેટિવિટી તરફ જ ધ્યાન જશે અને તમને એના તરફ જ ખેંચી રાખશે તમારે. એટલે એન. અને ડી એટલે કે શું તમારે માઇન્ડનું છેલ્લે તમારે? ડિપ્રેશન. ના ડિમોટિવેશન. ના, ડિનાઇઝ. માઇન્ડ છે ને તમને હકારાત્મક એટલે કે નેગેટિવિટી ના પાડશે. શેની ના પાડશે? તો કે જે વાસ્તવિકતા છે ને એ તમને હંમેશા નકારવાની જ ના પાડશે. તમારે કાંઈ પણ તમારે સકારાત્મક તમારી સામે આવતું હશે તો પણ એ તમને કહેશે ના. એટલે કે ભાઈ માઇન્ડ હંમેશા ઉલટી દિશામાં જ તમને લઈ જશે. એટલે કે મેગ્નિફાઈઝ ધ પ્રોબ્લેમ, ઇગ્નોર્સ ધ વર્સ્ટ તમારે, અથવા તો ઇમેજિન્સ ધ વર્સ્ટ તમારે, સૌથી ખરાબમાં ખરાબ તમારી કલ્પના કરાવશે તમારી પાસે. અને નેગ્લેક્ટ ધ ઓપોર્ચ્યુનિટી, તમારી સારી તકો ઉપર તમારું ધ્યાન જ નહીં આવે, એ તમને એનો બેદરકાર બનાવી દેશે. અને લાસ્ટમાં ડિનાઇઝ ધ રિયાલિટીઝ, એટલે કે વાસ્તવિકતાથી તમને દૂર ખેંચી જશે તમારું માઇન્ડ. આ જ આપણે માઇન્ડ કંટ્રોલમાં આપણે જાણ્યા હતા માઇન્ડના લક્ષણના સંદર્ભમાં, કે સૌથી પહેલા તો માઇન્ડનું ફૂલ ફોર્મ જાણો તમારે. મન કેવી રીતે આપણને ઉલટી દિશામાં લઈ જાય છે જો આપણે એના ઉપર કંટ્રોલ ન કરેલો હોય તો. આ બધી આપણા ઇન્દ્રિયોના ઘોડાને ઉલટું દોડાવે છે તમારે. એટલે કે જ્યારે આવી સ્થિતિ સર્જાય ત્યારે હંમેશા આપણે મન જે સૂચવે ને એનાથી વિપરીત જ કરવાનું. અને ભૂતકાળના એવા કોઈ સારા કાર્યોને કરો, યાદ કરો ને તેની પ્રશંસા કરો. આ ચીજ જેમ આપણે ડિસ્કસ કરી, તમારા કંઈક ને કંઈક લક્ષણ સારી હોય એ ચીજને તમે યાદ કરો અને તમારી પોતાની જાતને તમે પ્રશંસા કરો. અને તમારી જુસ્સાદાર પ્રવૃત્તિઓ કરો, જે તમારી જે પેશનેટ એક્ટિવિટીઝ હોય ને એમાં તમે થોડા ઘણા પ્રવૃત્ત થાવ. અને તમારી લાગણી પણ છે ને તમારા પ્રિયજનો સાથે તમે શેર કરો. ક્યારેક ક્યારેક તમે ડિપ્રેશનમાં હોય તો તમારે એકલા નથી બેસી જવાનું, તમારે એની સાથે શેર કરવાનું છે. જે તમારું વિશ્વાસુ અને ભરોસા લાયક પાત્ર હોય તમારે એની સાથે. અને એવી કોઈ તમારી ખરાબ ટેવો હોય, કારણ કે ખરાબ ટેવો તમને ડિપ્રેશનમાં તાણી જશે. જેમ આપણે કીધું ને અલગ અલગ ટાઈપના વ્યસન હોય કે કાંઈ પણ હોય તમારે, તો એને પણ તમે છોડી દો તો એ તમારે સારી રીતે એમાંથી તમે બહાર આવી શકશો. પછી થોડી ઘણી કસરત કરો, થોડું ઘણું ધ્યાન અથવા મેડિટેશનના સંદર્ભમાં આપણે લઈ શકીએ તમારે, કારણ કે આ આપણને મનને કંટ્રોલ કરવામાં બહુ મદદ કરે છે તમારે. થોડું ઘણું મેડિટેશન ટુ સમ એક્સટેન્ટ તમારે. અને ડેફિનેટલી ભગવદ્ ગીતા વાંચો અથવા તો આધ્યાત્મિક પ્રવચનોમાં તમારે હાજરી આપો અથવા ભાગ લે તમારે, કે જેથી કરીને તમને આ ડિપ્રેશનમાં એમાંથી તમે બહાર આવી શકો. તો આ રીતે આપણે બધા એના ડિપ્રેશન અને ડિમોટિવેશન અથવા નિરાશા અને હતાશાના કારણો જાણ્યા, લક્ષણો જાણ્યા અને એને દૂર કરવાની આપણે ટેકનિક જાણી. બધામાં 10-10 ચીજો હતી તમારે જોયું. હવે લાસ્ટમાં છેલ્લો શ્લોક, 6 શ્લોક આપણે લઈ લીધા, છેલ્લો શ્લોક બાકી છે. અને છેલ્લો શ્લોક પણ ભગવદ્ ગીતાનો આપણે કહી શકીએ કે છેલ્લો શ્લોક છે. તો 18મા અધ્યાયના 78મા શ્લોકમાં ભગવાન આ સંજય આપણને કહે છે કે જ્યાં કૃષ્ણ છે ત્યાં જ ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ તેમજ નીતિ નિશ્ચિતપણે છે. અને ભગવાન ક્યાં છે? ભગવાન તો આપણી અંદર જ છે ને. તો હંમેશા કેમ ભૂલી જાઓ છો કે આપણે ભગવાનના અંશ છીએ અને ભગવાન આપણી દૂર છે? તો જ્યારે પણ આવી રીતે હતાશા અથવા નિરાશા ક્યારે પણ આવે, ડિમોટિવેશન, ડિપ્રેશન આવે, તમે તમારા ભગવાનને યાદ કરો પહેલા, બસ. અને તમારી સાથે જ છે હંમેશા. જેમ અર્જુને પણ યાદ કર્યો, શરણાગતિ લીધી, એવી રીતે ભગવાન જ આપણને બહાર કાઢશે આપણને. અને આના સંદર્ભમાં તમને ખ્યાલ હોય તો એક બહુ સરસ મજાનું મોટિવેશનલ ગીત છે તમારી. આપણે ઓલું ધૂમ 3 પિક્ચર હતું ને, આમિર ખાનના ડબલ રોલ, યાદ છે કોઈને? તમે કહેશો આ બધું પિક્ચર લઈ ગયા તમારે, પણ એકચ્યુઅલી કઈ સારી ચીજ હોય તમારે યાદ કરવી જોઈએ. કયું ગીત તમારે એનું કયો મને? હા પ્રભુજી. કયું ગીત એનું? સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં ગીત છે, બહુ સરસ ગીત છે, તમે સાંભળજો. જો કહું તમને, બંદે હે હમ ઉસકે, હમ પે કિસકા જોર, ઉમ્મીદો કે सूरज निकले चारों ओर, इरादे है फौलादी, हिम्मत हर कदम, अपने हाथों किस्मत लिखने आज चले हैं हम. શરૂઆત ક્યાંથી થાય છે? બંદે હે હમ ઉસકે, આપણે કોના છીએ બંદા? આપણે કોના અંશ છીએ? તો કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના. બસ એને યાદ કરો. હજી એકવાર ફરીથી તમને કહું છું, ગીત તમે યાદ રાખજો અને સાંભળજો તમે. એટલું મોટિવેશનલ ગીત છે ને, તમને એટલી અંદરથી આમ સ્ફૂર્ણા જાગશે ને, આમ તમને લાગશે આટલું સરસ રીતે આપણે સમજી શકીએ છીએ. ધૂમ 3 નું તમારે. હા પ્રભુજી, કાલે જ મારા છોકરા મૂવી જોતો હતો ને મેં સાંભળ્યું હતું. સાંભળ્યું છે ને? સ્ટાર્ટિંગમાં જ આ ગીત છે, તમને ખ્યાલ હોય તો. બંદે હે હમ ઉસકે, આવી ટોન છે. ના માતાજી, એમાં કઈક બીજી રીતે છે. આ રીતે બોલે છે બીજા, એટલે આ સેમ વસ્તુ જેટલી વાર મતલબ જેકી શ્રોફ હોય છે ને યાદ કરતા હોય છે ને એના છોકરાઓ, તો આ રીતની ટોનમાં પણ એકવાર બોલે છે.
હા બરાબર. એનીવે આ તમને આજે 2 ગીતો મેં તમને કીધું, એ બંને ગીત પણ તમે તમારી લાઈફમાં યાદ રાખજો. જ્યારે પણ ડિપ્રેશન અને ડિમોટિવેશનમાં આવો ને તમારે, બસ બહુ કામમાં લાગશે તમારે. તો આ રીતે આપણું ડિપ્રેશન અને ડિમોટિવેશનનો ટોપિક કમ્પ્લીટ થાય છે. હવે જો કોઈ આના સંદર્ભમાં કોઈને પ્રશ્ન હોય તો લઈ શકીએ આપણે. ઓકે.